મિત્રો, રાજનીતિમાં યુવાનોની વ્યાખ્યા કેવી હતી તમને ખબર હશે. આમ તો આપણે રાહુલ ગાંધીને યુવા નેતા કહે, પણ એમની ઉંમર લગભગ 55 વર્ષની છે. પણ આ વ્યાખ્યાને બદલવાનું જો કોઈ કામ કર્યું હોય તો આમ આદમી પાર્ટીએ કર્યું. 30 વર્ષના, 35 વર્ષના, 40 વર્ષના યુવાનોને રાજનીતિમાં આવવાની ખૂબ સરસ મજાની તક આપી અને આ યુવાનો રાજનીતિમાં આવ્યા અને પૂરા ગુજરાતને એક આશાનું કિરણ મળ્યું કે હવે આ યુવાનો રાજનીતિમાં આવશે, કાંઈક નવીનીકરણ કરશે અને ગુજરાતની રાજનીતિમાં જે ગુજરાતના કરોડો રૂપિયા ટેક્સના પૈસા લૂંટાય છે એ લૂંટાતું બંધ થશે. ગુજરાતમાં સારું શિક્ષણ મળશે, ગુજરાતમાં સારું આરોગ્ય મળશે, સુરત જેવી મહાનગરપાલિકામાં વેરાઓ ઘટશે, ગટર લાઇનની સુવિધા મળશે, સરકારી કોલેજો મળશે, સારી હોસ્પિટલો મળશે. સાહેબ, દુઃખની વાત તો એ છે કે સ્ટેશનથી લઈને કામરેજ સુધીમાં સારો બસ ડેપો નથી. કોઈ જોયો છે ગુજરાત સુરતમાં? કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવે, એક બસ સ્ટોપ નથી. આપણું સરતાણાનું પોલીસ સ્ટેશન ભાડાની જગ્યામાં હાલે. ચોમાસામાં ગોઠણ સુધી પાણી આવી જાય, FIR ખોવાઈ જાય છે, પલ્લી જાય. આવું થાય છે કે નહીં મિત્રો? આ પરિવર્તનની લડાઈ માટે મારી જેવા અનેકવિધ શિક્ષિત ઉમેદવારો, હું ઉમેદવાર નથી પરંતુ આ બધા ઉમેદવારો શિક્ષિત લોકો રાજનીતિમાં આવ્યા અને રાજનીતિ બદલવાની શરૂઆત કરી. મિત્રો, મારે વિશેષ સમય નથી લેવો. આપણી વચ્ચે અમારા આમ આદમી પાર્ટીના જાબાઝ કાર્યકર્તા એવા ચિરાગભાઈ દુધાગરા ઉપસ્થિત છે. તો એમને વિનંતી કરીશ કે આવો ચિરાગભાઈ અને આ સભાને સંબોધિત કરો. એકવાર જોરદાર તાલીના નાદથી આપણે ચિરાગભાઈને વધાવીશું. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. પરિવર્તન કરવું છે કે નહીં કરવું છે? અવાજ નથી આવતો બરોબર. કરવું છે પરિવર્તન? સૌથી પહેલા વોર્ડ નંબર 3 ના પ્રમુખ શ્રી એવા કૃણાલભાઈ રામાણી અહીંયા ઉપસ્થિત છે, તો તેમનું પણ હું જોરદાર સ્વાગત કરું છું. ત્યારબાદ આપણા વોર્ડ નંબર 3 ના 4 ઉમેદવાર છે. એક ઉમેદવાર થોડી વારમાં અહીંયા પહોંચશે. તેનાથી સૌ તમે લોકો પરિચિત છો એવા પૂર્વ કોર્પોરેટર શ્રી મહેશભાઈ અણગણ. એ તમે દરેક લોકો એનાથી પરિચિત હશો. તો હું દરેક ઉમેદવારનો તમને થોડોક પરિચય પણ આપું. ત્યારબાદ યુવા નેતા અને જે આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું આ 3 ઋતુ હોય, ઓકે, એમાં એટમોસ્ફિયર એમાં ભારત લેવલે જે સંચાલન કરી રહ્યા છે એવા આપણા યુવા નેતા જે 120 ભાજપના 120 કોર્પોરેટરો જે ઉમેદવારો છે એમાંથી જાબાજ એકલા એની સામે લડી શકે અને બોલી શકે એવા પ્રકાશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમનું પણ જોરદાર સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે સૌથી તત્પર રહી છે અને આમ આદમી પાર્ટીમાં રહ્યા વગર એ બેન છે એકલા હાથે અને તેમના ગ્રુપ, કઠોદરાના ગ્રુપ દ્વારા, શિવ કેળવણી મંડળ એનું ગ્રુપ છે, એ ગ્રુપ દ્વારા કઠોદરામાં સરકારી શાળા, જેમને આ 2 માફિયાઓ છે, ભૂ માફિયાઓ છે, તેમની સામે લડી અને એકલા હાથે જેને સરકારી શાળા પ્રાપ્ત કરી છે એવા રિંકલબેન પોસિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમનું પણ આપણે જોરદાર સ્વાગત કરીએ છીએ. અને યુવા મહિલા અને ધ્રુવિસાબેન ગોસ્વામી કે જે BA કરેલા છે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમનું પણ આપણે જોરદાર સ્વાગત કરીએ છીએ. આપણી પેનલની આ ખાસિયત છે કે 4 ઉમેદવાર શિક્ષિત છે, નહીં કે અભણ. અમુક કોર્પોરેટરો એવા હોય એમને કાઉન્સિલર લખતા ના આવડતું હોય તો એમને કેવી રીતે ખબર હોય કે રોડ કેવી રીતે બને? ખબર હોય? એને પૈસા ક્યાંથી ઉઘરાવાના એ જ ખબર હોય. પણ આપણા 4 કોર્પોરેટરો જે તમે ચૂંટીને આપશો એ મહેશભાઈ જે એકલા હાથે આપણા વિસ્તારને સુંદર કામ કર્યું છે એવા 4 કોર્પોરેટરોને આશા રાખીએ કે શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે આવું નવું કામ કરતા રહે. અને સૌથી પહેલા હું વાત કરીશ કે આ 5 વર્ષ પહેલા આ તમારો રોડ કેવો હતો? ખ્યાલ હશે તમને. રોડ કેવો હતો? ચલાય એવું હતું? આ સ્ટ્રીટ લાઇટ હતી આ રોડ ઉપર? તો આ તમામ પ્રયાસો આમ આદમી પાર્ટી નો તમે જે ઝાડુનો મત આપ્યો
એના બદલામાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આપણા વિસ્તારમાં સરકારી શાળાઓ બની છે. અત્યાર સુધીના ઇતિહાસમાં જે 15-20 વર્ષ ત્યાં આપણો વિસ્તાર છે, આપણા વિસ્તારમાં આપણા બાળકને વાંચવા માટે કોઈ વાંચનાલય નહોતું. હતું કોઈ? વિકાસ ગાથા પાસે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની અરજી અને ગ્રાન્ટ દ્વારા વિકાસ ગાથાની બાજુમાં આપણે એક લાઇબ્રેરીની શરૂઆત કરી છે. લાઇબ્રેરીનું બાંધકામ ચાલુ છે. કામની રાજનીતિની હું વાત કરીશ, નહીં કે વિરોધની. ત્યારબાદ સુરતના 9 ઝોન છે. 9 ઝોનમાં આપણે સરકારી હોસ્પિટલ બનાવી છે 50 બેડની. સરકારી હોસ્પિટલ 50 બેડની, અને એ પણ કેવી હોસ્પિટલો છે કે આપણે દાંતની સર્જરી હોય અથવા કોઈને હાથ કે પગ ભાંગ્યો હોય અને એમના માટે જો એક્સરસાઇઝ કરવી હોય તો એના રોજના 200-300 રૂપિયા લે છે કે નહીં? એ તમામ વસ્તુ આપણે ફ્રી થશે. અને આપણા વિસ્તારમાં નજીકમાં જ વાલક બસ પાર્કિંગ જે છે તે બસ પાર્કિંગના આગળના ભાગમાં આપણે હોસ્પિટલ બનાવીએ છીએ. આજે હું તમને કહું છું ને, બને છે, બનશે નહીં, એનું કામ શરૂ છે. તમને એવું લાગે કે નહીં આમ આદમી પાર્ટી આવા કામ કર્યા છે તો જ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવાનો છે. ત્યારબાદ એમના પાછળના ભાગમાં આપણા વિસ્તારમાં કોઈ પણ એવું નહોતું વિચાર્યું કે સરકારી શાળા સાયન્સ હશે. ક્યાંય છે? કોઈના ધ્યાનમાં હોય તો મને કહો કે સાયન્સ 9 થી 12 કોઈ પણ આપણા વિસ્તારમાં શાળા નહોતી. એ મહેશભાઈ અણગણ અને આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા વાલક બસ પાર્કિંગની જે હોસ્પિટલ બને છે એમના પાછળના ભાગમાં આપણે સરકારી શાળા બનાવીએ છીએ અને એનું પણ બાંધકામ પૂર્ણ થવા આવ્યું છે. તેમાં આપણે 9 થી 12 તમામ છોકરાઓ ફ્રી ભણશે. આ કામની રાજનીતિ છે. અમે અહીંયાથી ઓલો આવો એવું અમે કોઈ કહેવાના નથી. અમે શું કર્યું છે અને અમે શું કરી શકીશું એમના માટે મત માગવાના છે. ચૂંટણી આવી રહી છે તો ધ્યાન રાખજો, કામની રાજનીતિ છે. તમારી પાસે કોઈ લોભ લાલચ કરે તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તમારી સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ કોને નખાવી, તમારા સોસાયટીમાં રોડ રસ્તા કોને બનાવ્યા, તમારી સોસાયટીમાં ગટર ઉભરાય ત્યારે તમારી સાથે કોણ ઊભું રહે છે, તમારા વિસ્તારમાં જ્યારે રોડ રસ્તાઓ નહોતા કે સ્ટ્રીટ લાઇટ નહોતી ત્યારે કોને કામ કરાવ્યું છે. આ ચહેરો જોઈને આમ આદમી પાર્ટીને મત આપવાનો છે આપણે. ઓકે, શ્યોર? ખૂબ સરસ, થેન્ક યુ, આભાર, જય હિન્દ. આપણી વચ્ચે આપણા વોર્ડના જાબાઝ કોર્પોરેટર, આમ તો પૂર્વ કોર્પોરેટર ને હાલના કોર્પોરેટર છે એવા મહેશભાઈ અણગણને અત્રે ઉપસ્થિત થયા. એકવાર જોરદાર તાલીના નાદથી આપણે મહેશભાઈને વધાવીશું. આ વિસ્તારના આગેવાન મિત્રો, હું જેમનું નામ લઉં એ મિત્રો સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન લેશો. પ્રવીણભાઈ સરદારા સંકલ્પ રેસિડેન્સીમાંથી અત્રે ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. સાથે સાથે સંજયભાઈ સંત દેવીદાસ સોસાયટીમાંથી હોય તો એ પણ એમનું સ્થાન લેશો. હરિભાઈ લાખાણી આશીર્વાદ સોસાયટીના પ્રમુખ હરિભાઈ લાખાણી અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ પર એમનું સ્થાન લેશો. સાગરભાઈ ભીમાડી આમ આદમી પાર્ટીના હોડ પ્રભારી, એમને પણ વિનંતી કે સ્ટેજ પર એમનું સ્થાન લેશો. મિત્રો, જેમ સિરાગભાઈ હવે વિશેષ સમય નથી લેવો. મિત્રો, આપણી વચ્ચે આપણા વોર્ડના 4 કોર્પોરેટર ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાલીના નાદથી આ શિક્ષિત અને યુવાન કોર્પોરેટરને આપણે વધાવીશું. વિશેષ સમય નથી લેવો. આપણા વોર્ડના જાબાઝ ઉમેદવાર કહી શકાય, કારણ કે આપણા આમ આદમી પાર્ટીની ટેગલાઇન જ છે કે શિક્ષણ પ્રત્યે કામ કરવું, અને શિક્ષણની અંદર કઠોદરા વિસ્તારમાં ખૂબ સરસ મજાનું કામ કર્યું અને સરકારની સામે લડી અને સરસ મજાની સ્કૂલ બનાવવામાં જેમનો ખૂબ મહત્વનો સિંહ ફાળો છે એવા આપણા વોર્ડ નંબર 3ના ઉમેદવાર રિંકલબેન પોસિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને વિનંતી કરીશ, આવો રિંકલબેન, અને આજની આ રંગી સભાને સંબોધન કરો. એકવાર જોરદાર તાલીના હાથથી આપણે રિંકલબેનને વધાવીશું. બોલો ભારત માતા કી જય. શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અત્રે ઉપસ્થિત મંચ પર કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર મહેશભાઈ અણકર અને સાથી ઉમેદવાર પ્રકાશભાઈ ચૌધરી,
ધ્રુવિશાબેન ગોસ્વામી અને વોર્ડ પ્રમુખ એવા કુણાલભાઈ રામાણી તેમજ આપ સૌ વડીલો ભાઈઓ તથા બહેનોને મારા નમસ્કાર. આમ આદમી પાર્ટી જ્યારે શિક્ષણની અને આરોગ્યની વાતો કરતી હોય ત્યારે મારે તમને વાત કરવી છે કે તમે મત આપવાના છો તો કેવા ઉમેદવારને મત આપવાના છો, ઉમેદવાર કોણ છે, કેવું કામ કર્યું છે, એનાથી તમે પરિચિત હોવા જોઈએ. તો આજે હું મારો પરિચય આપીશ કે મારું નામ રિંકલબેન પોશિયા છે. આજથી 7 વર્ષ પહેલા કઠોદરાની અંદર અમે અને અમારું શિવગૃહ કેળવણી મંડળ દ્વારા અમે એક મુહિમ ચલાવી કે આપણે આપણા વિસ્તારમાં સરકારી શાળા લાવવી છે. જે તે સમયે એ વિસ્તાર જિલ્લા પંચાયતમાં હતો, કોર્પોરેશનમાં નહોતો. એ સમયે અમે શરૂઆત કરી અને સરકારને અમે પત્ર લખવાની શરૂઆત કરી કે અમારા વિસ્તારમાં અમને સરકારી શાળા આપો. સાથે સાથે મેં શરૂઆત મારા ઘરેથી કરી, મારા બાળકને સરકારી શાળામાં બેસાડ્યું. અને સૌથી અઘરું કામ એ સમયે એ હતું કે વાલીઓને સમજાવવા કે આવો, દેખાદેખીમાંથી બહાર આવો અને સરકારી શાળામાં ભણાવો. આપણને ખબર છે કે અત્યારે પરિસ્થિતિ ઘણી મધ્યમ વર્ગના લોકોની અને ગરીબ વર્ગના લોકોની એવી છે કે જે મોંઘી ફી ભરીને પ્રાઇવેટ શાળામાં ભણાવી શકતા નથી, પણ દેખાદેખીના લીધે આપણે પ્રાઇવેટ શાળામાં દોટ મૂકી છે. ત્યારે અમે શરૂઆત કરી, મારા ઘરેથી શરૂઆત કરી અને વિસ્તારના લોકોને સોસાયટીમાં ઘરે ઘરે જઈ અમે એક નાટક તૈયાર કર્યું કે દેખાદેખીમાંથી બહાર આવો અને સરકારી શાળામાં ભણાવો. ઘરે ઘરે જઈ લોકોને અમે સમજાવ્યા કે આવો અને સરકારી શાળામાં ભણાવો. એ વખતે જર્જરિત હાલતમાં સ્કૂલ હતી, કોઈ ભણાવવા રાજી નહોતું. અને ધીરે ધીરે કરતાં અમે એમાં સફળ થતા ગયા. 200ની સંખ્યા હતી, 250ની થઈ, 300ની થઈ, 350ની થઈ. એમ કરતાં કરતાં સંખ્યા વધી અને અમે એક બાજુ સરકારને માંગણીઓ ચાલુ કરી કે અમારા વિસ્તારમાં સરકારી શાળા આપો. સાથે સાથે અમે માધ્યમિક શાળાની પણ માંગણી કરી કે વિસ્તારમાં 8 ધોરણ સુધીની સ્કૂલ છે. અમે જોયું કે ઘણા બાળકો 8 ધોરણ પછી સ્કૂલે જતા નથી. અમને જાણવા મળ્યું કે પૈસાના અભાવે ઘણા બાળકોના ભણતર છૂટી રહ્યા છે. વિસ્તારમાં માધ્યમિક શાળા નથી, ઉચ્ચતર માધ્યમિક શાળા નથી. તો સરકારને અમે માંગણી કરી કે અમારા વિસ્તારમાં 9 થી 12 ધોરણ પણ આપવામાં આવે. 2021માં અમે સફળ થયા અને કઠોદરામાં માધ્યમિક શાળા મંજૂર થઈ. 2021 પહેલા સુરતના ઇતિહાસમાં 7 કે 8 વર્ષ એક પણ માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં નહોતી આવી. એ સમયે ગુજરાતમાં માત્ર 3 શાળા મંજૂર થઈ હતી. એમાં એક અમારી કઠોદરાની સરકારી માધ્યમિક શાળા હતી. સાથે સાથે વિસ્તાર કોર્પોરેશનમાં સમાવેશ થયો, પણ સ્કૂલ હજી જિલ્લામાં હતી. મહાનગરપાલિકાએ એને કબજો લીધો નહોતો. છતાં 2022માં કોર્પોરેશને પ્રાથમિક શાળાનું 6 કરોડનું બિલ્ડિંગ મંજૂર કર્યું. આજે એ સ્કૂલની અંદર, બંને સ્કૂલની અંદર 1100 વિદ્યાર્થી ભણી રહ્યા છે. શરૂઆત કરી હતી ત્યારે ઓછા બાળકો હતા, આજે ત્યાં એડમિશનની લાઈન લાગે છે. વિસ્તારના અનેક બાળકોને મફત શિક્ષણનો લાભ મળ્યો છે. તમે હિસાબ કરો તો 1 વર્ષનો કરોડો રૂપિયા એની ફી થાય છે. તો એક શાળાના વાલી અધ્યક્ષ તરીકે આટલું સરસ કામ કોઈ પણ રાજકીય પક્ષના રહ્યા વગર જો એટલું સરસ કામ થતું હોય તો વિચારો કે સત્તા પક્ષ શું ન કરી શકે. જ્યારે અમે સ્કૂલની માંગણીઓ કરતા ત્યારે અમે અવારનવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરશ્રીને અમે વિનંતી કરતા, વાત કરતા. એ લોકો પણ અમારી સાથે હતા અને પોતાની રીતે મહેનત કરતા. એ સ્કૂલની અંદર સ્માર્ટ બોર્ડ, બેન્ચીસ, એવી ઘણી બધી સુવિધા આપણે મહેશભાઈ અણગરે કરાવી અને બાળકો અત્યારે સરસ મજાનું મફત શિક્ષણનો લાભ લઈ રહ્યા છે. પણ આ દરમિયાન અમને બહુ ખરાબ અનુભવો પણ થયા છે. સત્તા પક્ષ દ્વારા અમને ખૂબ હેરાન કરવામાં આવ્યા છે, અમારી ઉપર કેસ કરવામાં આવ્યા છે. છતાં પણ આજે અમે અડગ ઊભા છીએ. તમે કોઈ પણ પક્ષમાં નહીં હોય અને શિક્ષણની વાતો કરશો એટલે તમને એવું કહેશે કે આ તો આપવાળા છે. આ મારો અનુભવ છે, કેમ કે અમે કોઈ પક્ષમાં નહોતા પણ માત્ર ને માત્ર શિક્ષણની વાતો કરતા હતા.
એટલે એ લોકો એવું કહેતા હતા આ તો આપવાળા છે. એટલે એ પણ સ્વીકારે છે કે શિક્ષણની વાતો માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ કરી શકે. એટલે આવા સરસ કામો કર્યા છે. અમે જે કામો કર્યા છે એ તમને જણાવીએ છીએ. બાકીના જે 5 વર્ષની અંદર જે કોઈ કોર્પોરેશનમાં આપણે તમે 2021માં જ્યારે ઝાડુનું બટન દબાવી અને કોર્પોરેશનમાં તમે કોર્પોરેટર ચૂંટીને લાવ્યા હતા ત્યારે કેટલા કામો કર્યા છે આપણે મહેશભાઈ જણાવશે. આ તો મેં માત્ર મારા વિસ્તાર પૂરતી વાત કીધી છે. એટલે આગળ તમે જો હવે સપોર્ટ કરશો તો અમને વધુ કામ કરવાની શક્તિ મળશે. તો આપ સૌના સહકારની આશા રાખું છું. એ સાથે જય હિન્દ, જય ભારત. હાલો, એકવાર જોરદાર તાલીના નાદથી આપણે બેનને વધાવીશું. અત્રે આપણા વિસ્તારના આગેવાન મિત્રો જેના નામ બોલું એ મિત્રો સ્ટેજ પર આપનું સ્થાન લેશો. પ્રફુલભાઈ દલસાણિયા, સિવાય હાઇટ્સના પ્રમુખ જીતેશભાઈ સાવલિયા, પંકજભાઈ મકાણી, ઘનશ્યામભાઈ બોરડ, સંત દેવીદાસ સોસાયટીમાંથી જે મિત્રો હાજર હોય એ મિત્રો સ્ટેજ પર આપનું સ્થાન લેશો. તથા આપણી વચ્ચે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એવા ભીખુદાદા લાખાણી ઉપસ્થિત છે, તો અત્રે એમનું પણ હું સ્વાગત કરું છું. મિત્રો, વિશેષ સમય મારે નથી લેવો. આગળ જેમ કીધું એમ કે આમ આદમી પાર્ટી જે ઉમેદવારને આપે છે એ શિક્ષિત હોય છે, યુવાન હોય છે, ભણેલ ગણેલ હોય છે. તો એવા જ આપણા બીજા ઉમેદવાર એવા ભાઈ શ્રી પ્રકાશભાઈને હું વિનંતી કરીશ કે આવો અને આપણી આ જંગી સભાને સંબોધન કરો. મિત્રો, એકવાર જોરદાર તાલીના નાદથી આપણે પ્રકાશભાઈને વધાવીશું. આજે જેમના નેતૃત્વમાં આખું ગુજરાત અને જેમના જે દૂરદર્શી જે વિઝન છે એ વિઝનની અંદર આખું ગુજરાત જ્યારે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે અને એ ઇતિહાસની અંદર જેઓ લીડ કરી રહ્યા, ઇતિહાસ બનાવવા માટે લીડ કરી રહ્યા છે એવા ગોપાલ ઇટાલિયાજી અને મનોજ સોરાઠિયાજી આજે જ્યારે આપણી આ સભામાં પધારવાના છે ત્યારે આજની આ સભામાં જેમણે આ વિસ્તાર માટે ખૂબ સંઘર્ષ અને મહેનત કરી છે એવા આ વોર્ડના પ્રમુખ અને વોર્ડના સંગઠનના તમામ પદાધિકારીઓ, પાર્ટીએ જેમને આ લડાઈ લડવાની અને જીતવાની જવાબદારી આપી છે એવા મારા સાથી ઉમેદવારો અને આ લડાઈને જેમણે ખભે ખભા મિલાવીને અમારી સાથે જીતનો હુંકાર ભરવાનો સંકલ્પ લીધો છે એવા તમામ લોકોને આ પ્રકાશના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આપણે સૌ એક સાથે બોલીશું અને જોરથી બોલીશું, ભારત માતા કી, ભારત માતા કી. આજે સૌપ્રથમ તો હું આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વનો મારા ઉપર વિશ્વાસ મૂકવા બદલ અને આ વિસ્તારમાંથી ચૂંટણી લડવાની જવાબદારી આપવા બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું. મારા જેવા યુવાન માટે આ એક નવી તક છે, પણ મને એવું લાગે કે આ તક કરતા એક જવાબદારી છે અને આ જવાબદારી આ વિસ્તારના લોકોની નવી આશા અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરવાની છે. 5 વર્ષ પહેલા આ વિસ્તારના તમામ લોકોએ અને તમે લોકોએ એવા આશીર્વાદ દીધા કે આપણા અહીંથી 4 કોર્પોરેટરોએ ચૂંટાયા. આ 5 વર્ષની અંદર અત્યારે આપણી સાથે અડીખમ અને મક્કમ ઊભા હોય એવા મહેશભાઈ અણગણ, કે જ્યારે આ વિસ્તારના કામોની વાત થાય ત્યારે આપણને એવું લાગે કે આમ આદમી પાર્ટી જે કામની રાજનીતિની વાત કરે છે એનું સરળ અને ઉત્તમ ઉદાહરણ એટલે આપણા અત્યારે મહેશભાઈ અણગણ. આજે 5 વર્ષની અંદર આપણે જેટલો આ વિસ્તારના લોકોએ વેરો ભર્યો એનાથી 5 ગણા વિકાસના કામોની ગ્રાન્ટ લઈને આપણા કોર્પોરેટર અહીં લઈને આવ્યા. એનાથી વિશેષ તો શું ઉદાહરણ હોઈ શકે? અને આપણે વિચારીએ કે વિપક્ષમાં હોવા છતાંય, એકલા હોવા છતાંય આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ જો આટલું કામ કરી શક્યા હોય તો આ વખતે આપણે 4 કોર્પોરેટરને ફરીથી જીતીને કોર્પોરેશનની અંદર મોકલીએ તો કેટલાય કામો થઈ શકે. આ વિસ્તારની અંદર ઘણાય કામો થયા છે અને એ કામોની ચર્ચા કરવા જઈએ તો મને એવું લાગે કે સમય ઓછો થાય અને આપણી વચ્ચે મહેશભાઈ અણગણ પોતે હાજર છે અને અત્યારે એ કામો એમના વિશે જણાવશે.
મહેશભાઈ અનુભવી છે, 5 વર્ષમાં એમનું કામ બોલે છે. આજે પાર્ટી એમને ટિકિટ આપી અને એક કામના રાજનીતિ ઉપર, એક કામના નામે આજે લોકોની વચ્ચે, સોસાયટીની વચ્ચે, શહેરીઓની વચ્ચે અમે જઈ રહ્યા છે. બીજા સાથી ઉમેદવાર શિક્ષણ માટે લડ્યા, પોતે ભણી નહીં શક્યા આગળ, એમને દુઃખ હતું, પરંતુ શિક્ષણ માટે લડ્યા, શાળા બનાવવા માટે લડ્યા. આજે 3500 બાળકો ભણી શકે, 3500 બાળકો ભણી શકે એ માટે ત્યાં શાળા બની અને કેટલાય આપણા ગરીબ અને વંચિત છોકરાઓ ત્યાં ભણી રહ્યા છે. અને આજે એમનું એ સપનું સાકાર થઈ રહ્યું છે. આજે ગર્વ થાય કે આવા લડાયક બહેન આજે આમ આદમી પાર્ટીના આ વિસ્તારના ઉમેદવાર છે. ત્રીજા ઉમેદવાર જેઓ ગ્રેજ્યુએટ થયા છે, એક સામાન્ય મહિલા કે જે ઘરનું કામ કરતી હોય અને એ પોતે ડિગ્રી મેળવે અને આજે જ્યારે પાર્ટી એમને કહે કે ઘરની બહાર નીકળીને જાઓ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ કરો, આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરો, ત્યારે એની હિંમતને આપણે સલામ દેવું પડે કે ના, હું આ ઘરનો ઓટલો ઓળંગીને આજે આપણા લોકો માટે, આમ આદમી પાર્ટી માટે અને આ વિસ્તારના લોકો માટે લડીશ અને પરિવર્તન લાવીશ. અને જ્યારે મને તક મળી છે ત્યારે મારે કહેવું છે, યુવાનો આગળ આવે, યુવાનો દરેક ક્ષેત્રમાં આગળ જાય, એના માટે ટ્રેનિંગ કેમ્પ હોય, સેમિનાર હોય, અલગ અલગ રાજ્યોમાં મોકલવાના હોય. છેલ્લા 5-6 વર્ષથી યુવાનો આગળ આવે એના માટે આખા દક્ષિણ ગુજરાતમાં અમારું ગ્રુપ કામ કરી રહ્યું છે. અને આ કામ કરવાની સાથે સાથે ગુજરાત અને આ દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે મને છેલ્લા 5-6 વર્ષમાં ઘણા અવસરો મળ્યા. આ દેશનું પ્રતિનિધિત્વ ક્લાઇમેટ ચેન્જ બાબતે 2021 અને 22ની અંદર ઇજિપ્ત અને દુબઈ જેવા દેશોની અંદર, યુએઈની અંદર હું કરી ચૂક્યો છું અને ઘણા દેશોની અંદર જઈને મેં મારી વાત રજૂઆત કરી છે. આજે જ્યારે આખી દુનિયા ક્લાઇમેટ ચેન્જ જેવી ભયંકર સમસ્યાનો સામનો કરી રહી છે, ત્યારે દરેક દેશ એવું વિચારે છે આપણે બધાએ ભેગા થવું પડશે અને નક્કી કરવું પડશે કે એના સોલ્યુશન્સ કયા છે. અને એ સોલ્યુશનની વાત આવે ત્યારે એક યુવાન તરીકે અમારે વિચારવું છે કે જે ટેબલ ટોક થાય, એ નિર્ણય લેવાની પ્રક્રિયા થાય, ત્યારે એનો ભાગ યુવાનો હોવા જોઈએ. અને એ નિર્ણયની પ્રક્રિયામાં મને ભાગ લેવાની તક મળી, એ માટે હું સમાજનો, આ રાજ્યનો અને આ દેશનો ઋણી છું. અને એ માટે છેલ્લા 2-3 વર્ષથી સતત કામ કરતા આવ્યા છે. અને દુનિયાનો છેડો ઘર એમ ઈ કહીને એ રીતે જ્યારે એ દેશમાંથી, રાજ્યમાંથી પાછા આપણે એ સોસાયટીમાં આવીએ, એ શહેરીની અંદર આવીએ, ત્યારે આપણને એવું લાગે કે જે તમે સમસ્યાઓનો સામનો કરો છો એ હું પણ સામનો કરું છું. શું આપણે એ સુવિધાઓ, શું આપણે વ્યવસ્થાઓના લાયક નથી કે જે બીજી જગ્યાએ મળે છે? અને એટલા માટે જ આ વ્યવસ્થા પરિવર્તનની આજે જરૂર છે. એટલે આપણા વિસ્તારની અંદર, આપણા સુરતની અંદર સરળ, સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ વ્યવસ્થાઓ હોય એ જરૂર છે. એટલે જ મારા જેવા યુવાનને આ રાજનીતિની અંદર આવવાની જરૂર પડી અને આમ આદમી પાર્ટીએ એ તક આપી, આવો અને રાજનીતિની અંદર સક્રિયપણે ભાગ લો અને પરિવર્તન માટે પ્રયાસ કરો. એટલે આપ સૌનો હું આભારી છું કે આ વિસ્તારની અંદર મને કામ કરવાની તક મળી છે અને આ વિસ્તારથી લડવાની પાર્ટીએ જવાબદારી આપી છે. એટલે આપ સૌનો આભારી છું. અને એક નવા પરિવર્તનની આશા સાથે અને નવા સંકલ્પ સાથે આ વખતે આ વિસ્તારની અંદર આપણા આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારોને આપણે જીતાડવા માટે આજે સંકલ્પ લઈએ અને આખા સુરતની અંદર એક નવો ઇતિહાસ બનાવવા માટે આજથી અને અત્યારથી એક સંકલ્પ લઈને આપણે ઘરે ઘર સુધી પહોંચાડીએ, જેથી કરીને આપણે આ સુરતમાં એક આમ આદમી પાર્ટી દ્વારા નવા ઇતિહાસ બનાવવા માટે આપણે સૌ કોઈ સહભાગી બનીએ. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હલો મિત્રો, એકવાર જોરદાર તાલીના નાથે ઉમેદવારને વધાવો. મિત્રો 120 ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા, પરંતુ આપણે સૌ પ્રથમવાર જે ઉમેદવારને ટિકિટ આપી છે, તમે જોયું ને એમની વાત,
યુનાઇટેડ ઓફ નેશનની અંદર જેઓએ પોતાની વાત રાખી છે એવા જોરદાર ઉમેદવાર એવા પ્રકાશભાઈને એકવાર જોરદાર તાલીના નાદથી મિત્રો વધાવો. આપણા ચારે ચાર ઉમેદવારના આ ફોટા લગાવેલા છે અને એની નીચે એમની ડિગ્રી લખી છે મિત્રો. તો આવા શિક્ષિત અને યુવાન ઉમેદવારોને આપણે આ વખતે તક આપવાની છે. વિશેષ સમય નથી લેવો. આપણી વચ્ચે પ્રફુલભાઈ દલસાણીયા સિવાય સોસાયટીના પ્રમુખ હાજર હોય તો એમને મારી વિનંતી છે કે સ્ટેજ પર એમનું સ્થાન લેશો. સાથે સાથે જીતેશભાઈ સાવલિયા, પંકજભાઈ મકાણી, ઘનશ્યામભાઈ બોરડ, સંત દેવીદાસ સોસાયટીમાંથી, ભીખુદાદા લાખાણી, એમને પણ વિનંતી કે સ્ટેજ પર આપનું સ્થાન લેશો. સાથે સાથે પ્રવીણભાઈ ભગવતી સોસાયટીના પ્રમુખ, એમને પણ મારી વિનંતી છે કે સ્ટેજ પર આપનું સ્થાન લેશો. સાથે સાથે વલ્લભભાઈ વગાસિયા કવિતા સોસાયટીના પ્રમુખ અત્રે ઉપસ્થિત હોય તો દરેક મિત્રો અત્રે સ્ટેજ પર આપનું સ્થાન લેશો. સાંઈ શ્રદ્ધા સોસાયટીમાંથી ઉમેશભાઈ ઉપસ્થિત હોય તો અત્રે સ્ટેજ પર આપનું સ્થાન લેશો. મિત્રો, જે મિત્રોના નામ બોલ્યા, જે મિત્રો હાજર હોય સ્ટેજ પર આપનું સ્થાન લેશો. આટલી મોટી બહોળી સંખ્યામાં આપ સૌ આ પરિવર્તનની લડાઈમાં આવ્યા છો. એકવાર જોરદાર તાલીના નાદથી આપને વધાવો મિત્રો. ગુજરાતની અંદર 30 વર્ષથી એક હતું શાસન ચાલે, એના પરિવર્તન માટે હવે મારે વિશેષ સમય નથી લેવો. એવા વ્યક્તિને રજૂ કરવા છે કે 5 વર્ષ પહેલા આ જ જગ્યા ઉપર અમે બધા આવ્યા હતા અને તમને એક વિનંતી કરી હતી કે અમને એક જો મોકો આપો તો અમે 5 વર્ષ કોર્પોરેશનની અંદર આવીએ અને આવનારા 5 વર્ષમાં અમે જો કામ કરીએ ને તો અમને મત આપજો. આવી વાત કરી હતી ને ગઈ વખતે આમ આદમી પાર્ટીએ. તો મિત્રો, આ વોર્ડ નંબર 3 ની અંદર સમય ખૂબ ઓછો છે એટલે હું ટૂંકમાં જણાવું તો આપણા વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર મહેશભાઈ અણગણ અનેકવિધ કામો કર્યા. માત્ર વિકાસની વાત, બીજી કોઈ વાત નહીં. રોડનું કામ હોય, સ્કૂલનું કામ હોય, બીજા ઘણા બધા ગાર્ડનના કામ હોય, તેવા અનેકવિધ કામ કર્યા. તો વિનંતી કરીશ મહેશભાઈ અણગણ, આપણા જાબાજ કોર્પોરેટર, કે આવો મહેશભાઈ અને તમે કરેલા 5 વર્ષના કામો આપ સૌને જણાવો. તો આવો મહેશભાઈ, એકવાર જોરદાર તાલીના નાદથી આપણે મહેશભાઈ અણગણને અત્રેથી વધાવીશું. દિનેશભાઈ ઉંધાડ ભેસાણથી આવ્યા છે. ક્યાં બાજુ છે? અહીંયા ખાસ સ્ટેજ પાસે પહોંચે. સૌ પ્રથમ આપણે 2 હાથ ઊંચા કરીને ભારત માતાનો જયઘોષ કરીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. ખાસ 5 વર્ષની અંદર આ વિસ્તારની અંદર જે બદલાવ લાવ્યા છે અને 2-4 મુખ્ય મુદ્દાઓ છે એ બાબતની વાત કરવી છે. રોજ હમણાં સભાઓ ચાલુ છે એટલે થોડોક અવાજ બેસી ગયો છે, પણ થાકવાના નથી. બરાડા પાડશું, લડીશું અને તમને તમારો અધિકાર અપાવીને રહેશું. અહીંયા મોટા ભાગના લોકો બેઠા છે, બધા જ કદાચ 2021 પહેલાના વસવાટ કરે છે. મૂળ વાત એટલી જ છે કે 2021 પહેલા શું આ વિસ્તારને અત્યારે જે મળ્યું છે એની કોઈ જરૂરિયાત નહોતી. અમને ઘણી બધી જગ્યાએ જતા હતા ડોર ટુ ડોરમાં, તો આખી સોસાયટીમાં જઈએ તો કોઈ એકાદ વ્યક્તિ અમને મળે, કોઈ એકાદ વ્યક્તિ મળે. એ તો કે સમયે બધું થવાનું જ હોય. જ્યારે અમે એને ગણાવીએ કે ભાઈ આ કામો થયા, આ રોડ થયા, આ વસ્તુ અહીંયા બની, એવું કાંઈ ન હોય તો સમયે બધું મળે. તો શું આપણને સમયે વેરા બિલ ચાલુ છે, વેસુવાળાને વહેલા ચાલુ છે ને આપણને પછી ચાલુ થતા? એવું તો હતું નહીં. આ વિસ્તારમાં અત્યારે હું દાવાથી અને ગર્વ સાથે બોલી શકું કે એક પણ રોડ હાલમાં હવે ખરાબ રહ્યો નથી. ખાલી એક રોડ આ બાજુનો મંજૂર થઈ ગયેલો છે અને એક નવી કનેક્ટિવિટીના આપણા પાઇપલાઇનોના કામ ચાલુ છે. એના સિવાય કોઈ રોડ ખરાબ છે ખરો? તમે જે જગ્યા ઉપર બેઠા છો આ આલિશાન રોડને 3 વર્ષો થઈ ગયા છે. અત્યાર સુધી આપણને ઉઠા ભણાવતા કે ભાઈ ચોમાસું હોય, વરસાદ પડે એટલે રોડ ખરાબ થઈ જાય. રોડ ખરાબ નહોતા થઈ જતા, રોડના પૈસા તમારા ખીચામાં ગરી જતા હતા. અને અમે દરેક જગ્યાએ અહીંયા બેઠેલા એક એક વ્યક્તિ સાક્ષી છે કે જે જગ્યાએ રોડ બનતો છે એ જગ્યાએ મારી હાજરી દિવસે અને રાત્રે બંને ટાઈમે જોઈએ છે. વાત સાચી? અને આજે એક પણ રોડ ખરાબ નથી થયો. વેસું હોય તો કે ભાઈ ત્યાં શું, તો કે જોગિંગ ટ્રેક એમને મળે. અહીંયા સભા હતી, મને આજે પણ યાદ છે 5 વર્ષ પહેલા સભા કરતી વખતે અહીંયાથી બહુ બધા બહેનો ચાલવા નીકળતા, બહુ બધા બહેનો ચાલતા. એક સમસ્યા હતી કે કોઈનો ચેન ચોરાઈ જશે, કોઈનો મોબાઈલ ખેંચાઈ જશે.
અમને એવો વિચાર આવ્યો કે શા માટે આપણા વિસ્તારમાં જોગિંગ ટ્રેક નહીં. આલિશાન પ્રાણી સંગ્રહાલયની ઠેક સુધીનો જોગિંગ ટ્રેક સરસ મજાનો બનાવ્યો. આ તમે તમામ આ વિસ્તારની જનતા ત્યાં ચાલવા જઈ શકે, વડીલો જઈ શકે, થાકી જાય તો બેસી જાય. દિવસે રાત્રે સરસ મજાના ગજેબા સાથેનો આલિશાન જોગિંગ ટ્રેક તમે કોઈએ કલ્પના નહીં કરી હોય એવો આજે બની ગયો છે. વાત સાચી છે? આપણા વિસ્તારની અંદર આપણે બધા મધ્યમ વર્ગના લોકો રહીએ છીએ. કોઈ એવી વ્યવસ્થાઓ આપણી પાસે નથી કે એમના માટે અલગથી બાળકોને વાંચવા ભણવા માટે લાઇબ્રેરી રૂમો હોય. આજે આલિશાન લાઇબ્રેરી અહીંયા સુકન શાક માર્કેટથી સહેજ જ આગળ વિકાસ ગાથાની બાજુની અંદર નિર્માણ પામે છે. કેટલા લોકોને ખબર છે? વાહ. આપણે દરેક લોકો એક ઘરની અંદર 2 બાળકો હોય મોટા ભાગના કિસ્સામાં. એ બંને બાળકોને 9 થી 12 ધોરણ ભણાવવા હોય ને તો બંને બાળકોનો ખર્ચો 8 લાખ રૂપિયા થાય. અને 1 થી 12 ભણાવો એટલે 2 બાળકોને ખર્ચો 16 લાખ રૂપિયા થાય. 2021 ની અંદર અમે જીતીને આવ્યા. આ સરથાણા વિસ્તારની અંદર એક નાની એવી સરકારી શાળા પાછળ હતી ગામમાં. મને અફસોસ થાય કે ત્યાં માત્ર 35 થી 40 બાળકો ભણવા આવતા. મેં મારી તમામ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો કે સારામાં સારી આ સ્કૂલ કેવી રીતે બને, શું હું ત્યાં આપી શકું. એ તમામ જરૂરિયાતની ગ્રાન્ટો આપી અને આજે ત્યાં 400 થી વધુ બાળકો અભ્યાસ કરે છે આ જ વિસ્તારના અંદર. એ 8 ધોરણ ભણી રહે પછી એને ક્યાં બેસાડો તો કે પ્રાઇવેટ શાળામાં બેસાડવો પડે. પ્રાઇવેટ શાળાની અંદર 2 બાળકોને ખર્ચો થાય 8 લાખ રૂપિયા. એના માટે થઈને લડ્યા અને આ જ વિસ્તારની માત્ર 500 મીટર દૂર જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એની આગળ બસ પાર્કિંગ છે, ત્યાં સરસ મજાની લગભગ 2500 બાળકો અભ્યાસ કરી શકશે એવી વિશાળ ધોરણ 9 થી 12 ની શાળાનું બાંધકામ પણ ચાલુ કરાવી દીધું છે. આપણે એવા લોકો છે કે જ્યાં દરેક જગ્યાએ કસર કરતા હોય કે ખોટો રૂપિયો આપણાથી ના વેડફાઈ જાય એ બચાવવો કેવી રીતે. આજના સમયની અંદર મોટા ભાગના કિસ્સાઓની અંદર બહેનોને જ્યારે પ્રેગ્નન્સી હોય એટલે એમને સીઝરનું કરવાનું મોટા ભાગના કિસ્સામાં કે 70,000 80,000 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય. બાળકોને કોઈ પણ પ્રકારના ઓપરેશનો કરાવવાના હોય, દવાખાને જાય એટલે 2,000 3,000 ના રિપોર્ટ થઈ જાય. સોનોગ્રાફી, એક્સરે કરાવવું હોય, કોઈનું ફિઝિયોથેરાપિસ્ટની સારવાર લેવી હોય, દાંતની સર્જરી કરાવી હોય, આંખની સર્જરીઓ, આ તમામ સુવિધાઓ સાથેની વિશાળ જાણે આની પહેલા સભાઓ મેં કરી હતી 8-9 મહિના પહેલા, ત્યારે હું એવું બોલતો હતો કે અમે આવા કામો મંજૂર કરાવ્યા છે. અને એવું પણ હું બોલેલો કે આ કામો ચાલુ થઈ જાય તો જ અમને મત આપજો. આજે એ વાત હું ફરી વખત યાદ કરાવું છું કે આજે આ કામો પણ ચાલુ થઈ ગયા. વિશાળ 50 બેડની સરકારી હોસ્પિટલ પણ આપણા વિસ્તારની અંદર બની રહી છે. એ જોગિંગ ટ્રેક ચાલુ થઈ ગયો છે. એ લાઇબ્રેરીનું કામ ચાલુ છે, પૂર્ણ થવા એવું છે. એ હોસ્પિટલનું કામ ચાલુ છે. એ સરસ મજાની સરકારી શાળાનું કામ ચાલુ છે. એકમાત્ર કામ બાકી રહી ગયેલું હતું એ તક્ષશિલાવાળો રોડ બનાવવાનો અને છેલ્લા 4 દિવસથી એ કામ પણ ચાલુ થઈ ગયું છે. તમે બધા જોતા હશો. અહીંયા આશીર્વાદ પાસેથી જવું હોય તો કેવો રોડ હતો. આજે એ સોસાયટીના લોકો પણ યાદ કરે છે કે આવો રોડ અમે સપનામાં પણ વિચાર્યો નહોતો. એક મેં એમને ફોટો મોકલ્યો હતો કે તમારો રોડ આવો બનશે. અહીંયા કોઈ આશીર્વાદના સભ્યો બેઠા હોય તો કહેજો કે જે ફોટો હતો એવો જ રોડ બન્યો છે કે નહીં. વાત સાચી? આ અમારા કામની વાત છે. આ કામ જે મેં ગણાવ્યા છે ને માત્ર તમને આટલા પૂરતા ગણાવ્યા છે. બાકી અત્યાર સુધીની જે વાત હતી વરાછા વેરો ભરે ને વેસું વપરાય, આ આખું વિધાન અહીંયા બેઠેલા લોકો યાદ રાખજો. રેકોર્ડિંગો ચાલુ છે. આપણા ઝોનને આપણો વોર્ડ કહેવાય, એમાં લગભગ આપણે 400-450 કરોડ રૂપિયા વેરો ભર્યો. 400 થી 450 કરોડ રૂપિયા છેલ્લા 5 વર્ષમાં વેરો ભર્યો છે કે 500 કરોડ ભર્યો છે. બહુ એની સામે આપણો આખો વોર્ડ નંબર 3 જેમાં 2000 કરોડ રૂપિયાના કામો આપણે મંજૂર કરાવી દીધા છે. મોટા ભાગના કામો ઘણા ખરા પૂર્ણ થઈ ગયા અને ઘણા ખરા કામો ચાલુ છે. આ વ્યાખ્યાને આ જ સ્ટેજ ઉપરથી 5 વર્ષ પહેલા અમે બોલતા અને ત્યારે કહેતા એ સેન્ટેન્સ આખું બદલી દીધું છે. મારે થોડીક મૂળ મુદ્દાઓ સિવાયની વાત ઉપર જવું છે કે હમણાં જ આજે અમારી સભા થઈ અહીંયા ચાલુ છે. ગોપાલભાઈ હમણાં આપણી વચ્ચે થોડા સમયમાં પધારવાના છે. આવતીકાલે 5 દિવસની અંદર અહીંયા આપણા વિસ્તારની અંદર મંત્રીઓ આવશે કે અમારા કોર્પોરેટરોને મત આપો. ભાજપના મંત્રીઓ આવશે. તમારામાં હિંમત હોય તો એક સવાલ એને કરજો કે મંત્રી સાહેબ
તમે જેમને મત આપવાનું કહો છો એના પહેલા તમે અમારી કઈ સોસાયટીને છેલ્લા 5 વર્ષમાં 1 રૂપિયાની ગ્રાન્ટ આપી છે? જો એક વખત મંત્રી એમ કહે કે આ સોસાયટીને હું જીતીને આવ્યો એટલે કે એ જીતીને આવ્યા ધારાસભ્ય બન્યા અને 3 વર્ષની અંદર આપણી એક પણ સોસાયટીને ગ્રાન્ટ આપી હોય ને તો અમને મત ન આપતા. વાત સાચી મારી? એક સોસાયટીને 1 રૂપિયાની ગ્રાન્ટ નથી આપી. એક સોસાયટીને, ખાલી સરથાના નહીં, સીમાડામાં પણ નથી આપી, નાના વરાછામાં નથી આપી, લસકાના, પાસોદરા, કઠોદરા, વાલકમાં કોઈ સોસાયટીને સુવિધાઓ આપવા માટે 1 રૂપિયાની ગ્રાન્ટ મંત્રીએ નથી આપી. અફસોસ એ વાતનો થાય છે કે આ વોર્ડને 2 મંત્રીઓ મળી ગયા. આના પહેલા વરાછા વિસ્તારની અંદર ધારાસભ્ય હતા એ કાકા, એ પણ આરોગ્ય મંત્રી રહી ચૂક્યા. અત્યારે આપણા વિસ્તારની અંદર એક મંત્રી છે જે શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા અને ત્યારબાદ અત્યારે આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા. આમની જવાબદારીના જે કામો છે એ કામની તમને વાત કરું, એ એક કામની અંદર જો સફળ રહ્યા હોય ને તો તમ તારે એમને મત આપજો, નકર અમને મત આપજો. એક પણ સોસાયટીની અંદર સ્ટ્રીટ લાઇટની સિવાયની જે આપણે લાઈનો નીકળતી હોય પાવર ડીજીવીસીએલના, કોઈ પણ સોસાયટીને મંત્રીએ એવી વ્યવસ્થા કરી કે મંત્રીએ પોતાની રીતે એની અંદર અંડરગ્રાઉન્ડ કેબલો નખાવી દીધા છે? કોઈ સોસાયટી હોય તો કહેજો. કેટલા બધા લોકો અહીંયા બેઠા છે. આપણી વચ્ચે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત છે અને સાથે સાથે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. માનનીય મનોજભાઈ સોરઠિયા અને આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે જે વાત શરૂ હતી, જે ધારાસભ્યો મંત્રીઓ આપણી વચ્ચે મત માંગવા આવે તો એમના જે કામ છે એ કામ એને જો ન કર્યા હોય તો એના કોર્પોરેટરો શું કરવાના બનીને બેસે? તો તમારામાંથી એક પણ વ્યક્તિને જે અનાજ મળે છે તો શું કોઈને પૂરું અનાજ મળે છે? કયા ધારાસભ્યએ તમારા માટે અવાજ ઉપાડ્યો? આ વિસ્તાર આખો સૌરાષ્ટ્રનો વિસ્તાર છે. આપણે રોજ અહીંયાથી ગામડે જવાવાળા લોકો છીએ. આજ સુધીની અંદર આ 2 મંત્રીઓ થઈ ગયા આપણા વિસ્તારની અંદર. આજે પણ એક પણ સરકારી બસ ડેપો અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત નથી. આપણા વિસ્તારની અંદર આપણે કોઈ આરટીઓના કામ છે તો અહીંયા કોઈ વ્યવસ્થા નહીં, છેક પાલ અડાજણ જવાનું. શું આપણે ત્યાં જરૂર નથી આ વિસ્તારની અંદર? જે ધારાસભ્યોની જરૂરિયાત છે કે જે શિક્ષણ મંત્રી રહી ગયા, હજી પણ આપણા વિસ્તારને સરકારી કોલેજ અપાવી શક્યા નથી, એ તમને શું આપી શકવાના છે? જે ધારાસભ્ય પહેલા આરોગ્ય મંત્રી વરાછા વિસ્તારમાંથી રહી ગયા, આજે આ જ વિસ્તારના ધારાસભ્ય આરોગ્ય મંત્રી છે. આપણા માટે આજે પણ એક સારામાં સારી હોસ્પિટલો બનાવી ના શક્યા હોય એ શું તમારું ભલું કરી શકવાના છે? આ એટલા માટે કહીએ છીએ કે ભરમાવાની સ્કીમો લઈને આવે અને આપણને મૂર્ખાઓ બનાવે છે. વાત એટલા માટે કરું છું કે સરદાર વલ્લભભાઈ એવું કહેતા કે જે વ્યક્તિ અન્યાય કરે છે એના કરતા અન્યાય સહન કરવા વાળો વ્યક્તિ વધારે નિંદનીય છે. આપણે અન્યાય સહન કરવાનો છે, આપણે અન્યાય સહન કરવાનો છે, મોં તોડ જવાબ આપવાનો છે. જે રીતે એક સ્ટેટમેન્ટ 2021 ની અંદર અમે 27 લોકો ચૂંટાઈને આવ્યા અને ત્યારે એવું કીધું કે આ સોનાની થાળીની અંદર લોખંડનો ખીલો નાખી દીધો, પણ ખરેખર આ 30 વર્ષના શાસનની અંદર આખી થાળીને લોખંડની બનાવી દીધી છે અને એને લોખંડની થાળીને કાઢીને હવે આપણે સોનાની થાળી ભારતીય જનતા પાર્ટીને કાઢી અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને ચૂંટીને આ સુરત મહાનગરપાલિકાની બનાવવાની છે. આપ સૌ લોકો ફરી વખત અમારા જેવી આખી ટીમ છે 30 વોર્ડની અંદર
ક્યાંય પણ ભાજપની ટીમ પેનલ આવી નથી જેટલી શિક્ષિત અમારી આ વોર્ડની પેનલ છે. આપ સૌ લોકો અમને ખૂબ સારી એવી લીડથી 26 તારીખે સાવણાનું બટન દબાવીને જીતાડો એવી આશા સાથે આપ સૌનો વિશ્વાસ હું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. એકવાર જોરદાર તાલીના નાદથી આપણે મહેશભાઈને વધાવીશું. વિશેષ સમય નથી લેવો મિત્રો, આપણી વચ્ચે આપણે સૌ કોઈના લોક લાડીલા અને જેઓને સાંભળવા માટે આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા વિસાવદરના ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અત્રે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ મિતુલભાઈ ખાતરાણીને કે આવો અને ગોપાલભાઈ ઇટાલિયાને પુષ્પગુચ્છનો હાર પહેરાવી અને અત્રેથી એકવાર સ્વાગત કરશે. મિત્રો જોરદાર તાલીના નાદથી આપણે આ સ્વાગતને વધાવીશું. સાથે સાથે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને આ વટવૃક્ષ બનાવવામાં જેમનો મુખ્ય ફાળો છે એવા મનોજભાઈ સોરઠિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ આકાશભાઈ ઇટાલિયાને કે આવો અને મનોજભાઈને અત્રેથી પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. એકવાર જોરદાર તાલીના નાદથી મિત્રો આપણે આ સ્વાગતને વધાવીશું. મિત્રો વિશેષ સમય નથી લેવો, ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું 2012ની અંદર બીજ રોપાણું અને આજે 2026ની અંદર આવડું મોટું વટવૃક્ષ બન્યું. એમાં જેમનો ખૂબ જ મહત્વનો ફાળો છે એવા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી અને સાથે સાથે સુરતની જનતાનો જુસ્સો વધારવા માટે વોર્ડ નંબર 4ના ઉમેદવાર એવા મનોજભાઈ સોરઠિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો વિનંતી કરીશ મનોજભાઈ સોરઠિયાને કે આ જંગી સભાને સંબોધન કરો. એકવાર જોરદાર તાલીના નાદથી આપણે મનોજભાઈને વધાવીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજે વોર્ડ નંબર 3ની અંદર સરથાણા વિસ્તારની અંદર આજુબાજુની સોસાયટીઓમાંથી ઉપસ્થિત સોસાયટીના આગેવાનો, આમ આદમી પાર્ટીના સાથી કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીને આશીર્વાદ દેવા માટે આવેલા આપ સૌ, સાથે મંચસ્થ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને તમામ આગેવાનો, આજે આપ સૌની વચ્ચે અમે અમારી 5 વર્ષની અંદરના અમારા સંઘર્ષની વાત લઈને આવ્યા છીએ અને અમે તમારી વચ્ચે આવ્યા છે કે અમારે ફરીથી તમારા આશીર્વાદની જરૂર પડી છે. 5 વર્ષ પહેલા તમે જે આશીર્વાદ આપ્યા અને અમે સુરત મહાનગરપાલિકાની અંદર વિપક્ષમાં બેઠા ત્યારથી લઈ સુરતના આશીર્વાદથી અમે સુરતની અંદર એક મજબૂત વિપક્ષની ભૂમિકામાં હતા. એક મજબૂત વિપક્ષ તરીકે અમે સુરતની અંદર ઘણા બધા એવા પ્રયત્ન કર્યા કે જેનાથી સત્તામાં બેઠેલા લોકોના ભ્રષ્ટાચારને અમે રોકી શક્યા છે. સાથે આમ આદમી પાર્ટી છેલ્લા 12 વર્ષથી ગુજરાતની અંદર ધીમે ધીમે આગળ વધી રહી છે, એક નવો વિકલ્પ બની રહી છે. આપણે બધા જ્યારે આજે આમ આદમી પાર્ટીના સંઘર્ષને જાણીએ છીએ, જોઈએ છીએ, તમે સૌ આના ભાગીદાર રહ્યા છો અને અમે જ્યારે જ્યારે તમારી વચ્ચે આવ્યા છીએ ત્યારે ત્યારે તમે અમને આશીર્વાદ આપ્યા છો, એટલે અમે આપ સૌનો આ ઉપકાર પણ માનીએ છીએ. સાથીઓ, 5 વર્ષની અંદર તમામ મહાનગરપાલિકાઓની અંદર આમ આદમી પાર્ટી નહોતી, માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી હતી. મારે આપ સૌને કહેવું છે કે આપના આશીર્વાદથી જ્યારે અમે વિપક્ષમાં બેઠા ત્યારે આ સાથી કોર્પોરેટરોએ જે સંઘર્ષ કર્યો છે, લગભગ તમામ કોર્પોરેટર ઉપર ઓછામાં ઓછી 10 FRI થઈ છે. એનું પ્રમાણ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, જે નગરસેવકો છે, એમણે સત્તામાં બેઠેલા લોકોની સામે સંઘર્ષ કર્યો છે. આ 5 વર્ષની અંદર આમ આદમી પાર્ટીએ સરકારથી આજે 40% ટીપીમાં જે કપાયેલા પ્લોટ હોય, આ એક પણ પ્લોટ વેચવા નથી દીધો. એ આમ આદમી પાર્ટીની વિપક્ષ તરીકેની ઉપલબ્ધિ છે. આપણે અહીંયા મહાનગરપાલિકામાં વિપક્ષમાં છીએ, પણ બીજી બધી મહાનગરપાલિકામાં કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હશે, આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જેમના સતત પ્રયત્નથી મહાનગરપાલિકાઓની શાળાની અંદર ગ્રાન્ટને વધારવામાં આવી, બજેટ ડબલ કરવામાં આવ્યું અને તમામ શાળાઓની અંદર જે સુવિધાઓ છે એ વધારવામાં આવી. આ એક એવી મહાનગરપાલિકા છે કે જેની અંદર ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓ ચાલુ કરવાના જો કોઈ જગ્યાએ કામ થયા હોય તો 17 મહાનગરપાલિકાઓમાંથી માત્ર એક મહાનગરપાલિકા છે સુરત મહાનગરપાલિકા, જે વિપક્ષના પ્રયત્નોથી ચાલુ થઈ. આપણે જે વિસ્તારમાં ચૂંટાયા એ વિસ્તારની અંદર 50-50 બેડની હોસ્પિટલો ખોલવાની આ સત્તા પક્ષે જરૂર પડી, કેમ કે આમ આદમી પાર્ટીએ આ સંઘર્ષ કર્યો. આપણે સૌ આ વિસ્તારના લોકો મહેશભાઈ અણગણને સારી રીતે જાણીએ છીએ, એના કામોને આપણે જોયા છે. 24 કલાક અગર કોઈ કોર્પોરેટર રોડ ઉપર રહી લોકોની વચ્ચે રહીને કામ કર્યું હોય તો એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે ને. લોકોને, અમને પણ ગર્વ છે
લોકો અમને જ્યારે ફોન કરે કે તમારા મહેશભાઈ અણગણ છે 3 નંબર વોર્ડમાં, ચિંતા નહીં કરતા, 3 નંબર વોર્ડમાં તો તમારે એમને મત જીતી જવાનું છે, મહેશભાઈ ખૂબ કામ કર્યા છે. એક નાની એવી પાર્ટીમાં વિપક્ષને એટલા બધા પ્રેમ કરવા વાળા, વિપક્ષના કોર્પોરેટરને લોકો પસંદ કરતા હોય એવું ભાગ્ય બને. અમને ગર્વ છે કે આવા સાથીઓ સાથે અમે આમ આદમી પાર્ટીનો જે આ સંઘર્ષ છે એને આગળ લઈને જઈએ છીએ. તમે આ રિંકલબેન પોસિયાને ઓળખો છો. આ વિસ્તારની અંદર શાળાઓના પ્રશ્નને લઈ અને કોઈ એક મહિલાએ જે કામ કર્યું હોય, એક મહિલાએ સંઘર્ષ કર્યો હોય, જેલમાં જવાનું પણ પસંદ કર્યું હોય, પણ બાળકોના ભવિષ્ય માટે સત્તાની સામે બાથ ભીડી હોય, તો એવા રિંકલબેનને આપણે તાળીઓથી વધાવવા પડે કે આજે એ આપણી વચ્ચે ઉમેદવાર બનીને આવ્યા છે. અમને ગર્વ છે કે ગુજરાતની અંદર સત્તાની સામે લડવા વાળો કોઈ વ્યક્તિ હોય, સત્તાની સામે જે સંઘર્ષ કરવા વાળો વ્યક્તિ હોય, એ આમ આદમી પાર્ટીની અંદર હોય, આમ આદમી પાર્ટીને પ્રેમ કરતો હોય અને પોતાના સંઘર્ષને અગર મજબૂત કરવો હોય તો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને ફરતો હોય, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા લોકોના અવાજ ઉપાડતો હોય, આમ આદમી પાર્ટીના નેતા લોકો માટે જેલમાં જતો હોય. ગોપાલભાઈ ઇટાલિયા ઉપર 2 ડઝન જેટલી એફઆરઆઈ છે. એક પણ રૂપિયાની ચોરીની નહીં, જનતા ઉપર, જનતાના માટે કામ કરવાની એફઆરઆઈઓ થઈ છે, જેલમાં જવાની એફઆરઆઈઓ થઈ છે. સાથીઓ, એક એવી પાર્ટી આજે આપણી વચ્ચે આવી છે કે જેના ઉપર હવે ગુજરાતની જનતાને ધીમે ધીમે વિશ્વાસ બેઠો છે. આપણે સૌએ અહીંયા જ્યારે ઉપસ્થિત હોય ત્યારે વિસાવદરની જનતાને સલામ કરવા પડે, વિસાવદરની જનતાને વંદન કરવા પડે કે ગુજરાતને નવી દિશા બતાવવાનું, ગુજરાતની ફલક ઉપર નવો સૂરજ ઉગાડવાનું કામ વિસાવદરની જનતાએ કર્યું છે. આજે ગુજરાતની રાજનીતિમાં ગોપાલ ઇટાલિયા નામનો સૂરજ ઉગ્યો છે જે ગુજરાતને અને દેશને આ વખતે હવે આવનાર સમયમાં પ્રકાશિત કરવા જઈ રહ્યો છે. વિસાવદરની જનતાને સલામ કરીએ છીએ. જ્યારે તમામ પ્રકારની આશાઓ મરી પરવારી છે, લોકતંત્ર ખતમ થઈ ગયું છે, લોકતાંત્રિક જે સંસ્થાઓ છે એ બરબાદ થઈ ગઈ છે, માત્ર ને માત્ર લૂંટારૂ લોકો અત્યારે સત્તામાં બેઠા છે. આજે જે ભારતીય જનતા પાર્ટી છે એ 30 વર્ષ પહેલાની ભારતીય જનતા પાર્ટી નથી. એ સમયે ભાજપમાં પણ નિષ્ઠાવાન લોકો હતા, એ સમયે ભાજપમાં પણ રાષ્ટ્રપ્રેમી લોકો હતા. આજે જે ભાજપમાં બેઠેલા લોકો છે એની એકમાત્ર લાયકાત હોય તો એ તળિયા ચાટવા વાળા નેતાઓ છે, એ પોતાના નેતાઓની ચાળ પકડવા વાળા નેતાઓ છે, એ જનતાના નેતાઓ નથી. આજે જ્યાં ગુજરાતની અંદર નેતાઓનો અભાવ છે, કોઈ વ્યક્તિ સરકારની સામે બોલી શકતો નથી, ત્યારે ગર્વ છે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા રોડ ઉપર જનતાનો અવાજ ઉપાડે, વિધાનસભાની અંદર જનતાનો અવાજ ઉપાડે, એફઆરઆઈઓ સહન કરે, લાઠીઓ ખાય, જેલમાં જાય, પણ સત્તાની સામે ઝૂકતો નથી. એ આમ આપણી વચ્ચે રામભાઈ ધડુક, આપ સૌના લાડલા રામભાઈ ધડુક વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને પણ આવકારીએ અને વધાવીએ. સાથીઓ, આ વખતે જે લડાઈ છે એ અલગ છે. અમે ઘણા સમયથી સમગ્ર સુરતની અંદર સર્વે કર્યા, અલગ અલગ જગ્યાએ જોયું. આ વખતે માત્ર વરાછા કતારગામ નહીં, માત્ર મોટા વરાછા વેલંજા નહીં, આ વખતે ગુજરાતની અંદર સુરત એક એવું શહેર છે કે જે શહેરની અંદર આખા શહેરે એક વાત નક્કી કરી છે કે હવે થાક્યા છે અને આ વખતે હાવણો ફેરવવાનો છે. સાથીઓ, આ વખતે લિંબાયતથી પણ આમ આદમી પાર્ટી ચૂંટાશે, પાંડેસરામાંથી પણ આમ આદમી પાર્ટી ચૂંટાશે, ગોડાદરામાંથી પણ આમ આદમી પાર્ટી ચૂંટાશે, ઉધનામાંથી પણ, અડાજણમાંથી પણ, મજૂરામાંથી પણ ચૂંટાઈને આવવાની છે. તમામ લોકોએ નક્કી કર્યું છે કે આ વખતે સંપૂર્ણ પરિવર્તન જોઈએ છે. આ વખતે જે 5 વર્ષ મજબૂતીથી જેને મહેનત કરી છે એને સત્તામાં બેસાડવી છે. અને અમે તમને આપ સૌને કહેવા આવ્યા છીએ કે જો તમારા આશીર્વાદ મળશે, જો આમ આદમી પાર્ટીનો મેયર બનશે તો 30 વર્ષ પહેલા આપણે સૌએ જે સપનું જોયું છે, આ સુરતને વિશ્વ કક્ષાનું શહેર બનાવવાનું સપનું, આપણો અધિકાર છે કે આ સુરત પણ સિંગાપોર જેવું બને. એ અધૂરા સપના પૂરા કરવાની જવાબદારી અમારી છે. 30 વર્ષમાં સત્તામાં બેઠેલા લોકો નથી કરી શક્યા, એ કામ અમે કરવા માટે આવ્યા છે. આમ આદમી પાર્ટી કામની વાત કરે છે, આમ આદમી પાર્ટી શિક્ષણની વાત કરે, આમ આદમી પાર્ટી આરોગ્યની વાત કરે, પણ ભાજપના નેતાઓ હમણાં મા બહેન હમું, મા બાપ હમું ગાળું કાઢવાનું કામ કરે છે. આપણે જાણીએ છીએ કે એ ફ્રસ્ટ્રેશન છે, એને ખબર છે કે આ હાવ સામાન્ય મત
હલો ભાઈ, આ તો આમ આદમી પાર્ટીની સભા છે, અહીંયા આવું જોઈએ. આપણે કઈ ભાજપ વાળાની જેટલા કરોડો ખર્ચીને સભાઓ ન કરી શકીએ. આ તો અલખનો ઓટલો છે. તમે બધા આવ્યા છો, આશીર્વાદ આપો એટલે આમ જો આ વખતે વૈયાઓ ઉપર વૈયાઓ, આ વખતની ચૂંટણી કઈક અલગ ચૂંટણી છે. 5 વર્ષ પહેલા આમ આદમી પાર્ટી કાંઈ નહોતી અને આ ભાજપ વાળા એમ કહેતા કે આ લોકોનું કઈ હાલે નહીં, આમાં ત્રીજો પક્ષ ગુજરાતમાં હાલે નહીં, આ લોકો કઈ કરી નથી એકવાના, એકલો ગોપાલ ઇટાલિયા શું કરશે? પણ સુરતની જનતાએ આશીર્વાદ આપ્યા. સુરતની અંદર કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા એટલે ધીમે 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 ગુજરાતમાં વાતાવરણ ઊભું થયું. 2022ની વિધાનસભાની ચૂંટણી આવી. આમ આદમી પાર્ટીના સામાન્ય કાર્યકર્તાઓએ એવી ધૂળની ડમરી ચડાવી કે ગુજરાતના લોકોએ 14% મત અને 5 ધારાસભ્ય આપ્યા અને સંદેશ આપ્યો કે મહેનત કરો, ગુજરાતની જનતા સ્વીકારવા તૈયાર છે. અમે ધીમે ધીમે જો તમે સારા રસ્તે હશો, તમે સારું કામ કરશો તો તમને સ્વીકારીશું. અને ત્યારબાદ જે થયું, ત્યારબાદ વિસાવદરની અંદર જે થયું એ આપણે સૌએ જોયું કે ગુજરાત આખાની અંદર ગુજરાતના લોકોની આશાઓ જન્મી. ગુજરાતના લોકોએ સંકલ્પ લીધો કે આવનાર તમામ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી હવે વિકલ્પ છે. સાથીઓ, એક વાત અમારે તમને સૌને કહેવી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના ઇતિહાસની અંદર આજ દી સુધી કોઈ ત્રીજી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ઉતાર્યા હોય એવું ક્યારેય નથી બન્યું. આજે મને ગર્વ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર નખત્રાણાથી લઈને ડાંગ સુધી, ઉમરગામથી લઈને અંબાજી સુધી આમ આદમી પાર્ટીનો હાવડો લઈ અને 6000 ઉમેદવારો ગુજરાતની આ ચૂંટણી લડી રહ્યા છે. એ પ્રમાણ છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી હવે નવો વિકલ્પ છે. ગુજરાતની અંદર આ ભાજપના જે નેતાઓને અહંકાર ચડ્યો છે, જેમણે આ પોતાના જાતને એ લોકો ભગવાન સમજે છે, એ લોકોને ગુજરાતની જનતા ડરાવવાનું કામ આ વખતે કરી રહી છે. કેમ? કેમ કે આ વખતે મજબૂત વિકલ્પ છે. હમણાં ભાજપના એક ધારાસભ્યએ એવું કીધું કે ભાઈ અમે અલગ અલગ તાલુકા પંચાયતમાં, નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં કોંગ્રેસને અમે ઉમેદવારો આપ્યા. કોંગ્રેસને અમે ઉમેદવારો આપ્યા. કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યએ એવું કીધું કે ભાઈ તમે ગમે ને મત દો, ભાજપને પણ મત દેજો, પણ આમ આદમી પાર્ટીને મત નહીં દેતા. આ બે વાતને આપણે સમજવી જોઈએ. આ બે વાતને આપણે સમજવી જોઈએ કે શા માટે 30 વર્ષથી ગુજરાતની અંદર ભાજપનું શાસન છે. શા માટે 30 વર્ષથી આ લોકો સાથે બેઠીને કામ કરે છે? કેમ કે કોંગ્રેસમાંથી ઉમેદવારો આપે, ભાજપવાળા ઉમેદવારો કોંગ્રેસને આપે, જીતાડે અને પછી એ લોકો ખરીદી લે. આ ખરીદ ફરોખ સિવાય આ લોકોએ કાંઈ કર્યું નથી. ગુજરાતની અંદર આજે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષથી એક પણ કામ ગણાઈ શકે એમ નથી. અને કામ ગણાઈ શકે એમ નથી એટલા માટે ગાળો કાઢે છે. એટલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નેતાઓને મા બે નામો ગાળો દેશ. અને આજે જે સ્થિતિનું નિર્માણ થયું છે, આપણે સૌ જાણીએ છીએ કે ભાજપને હવે ડર લાગવા મળ્યો છે. અને જનતાનો આ ડર હોવો જોઈએ. આ ડર તમારા લીધે છે. આ ડર માત્ર ગોપાલ ઇટાલિયાને લીધે નહીં, આ ડર આમ આદમી પાર્ટીને લીધે નહીં. આ ડર એટલે છે કે આમ આદમી પાર્ટી વાળા જો ઊભા રહી જશે તો જનતા એના તરફ વળી જશે ને પોતે હારી જશે. સત્તા ઉપરનો ઈજારો ખતમ થઈ જશે. એ ડર આજે ભાજપને જે છે એ આ જનતા માટે જે સૌથી મોટી જે લાભનું કારણ છે. આપણા બધા માટે આ ફાયદો છે કે જો લોકો આમ આદમી પાર્ટીને જીતાડે અને ભાજપને ડરાવે તો આગામી સમયની અંદર લોકોના કામ થવાના છે. સાથીઓ, આપણે ગોપાલભાઈને સાંભળવા છે, પણ મારે આપ સૌને છેલ્લી વાત કરવી છે કે આ વખતે તમે આશીર્વાદ જે આપશો એનાથી ગુજરાતની આગામી રાજનીતિ નક્કી થવાની છે. તમે આમ આદમી પાર્ટીને પાછા અહીંથી જીતાડશો તો કદાચ આમ આદમી પાર્ટી મોટી થશે. 2022ની રણનીતિ, 2022ની અંદર જ્યારે લોકો ઈચ્છતા હશે ત્યારે પરિવર્તન આવશે. પણ તમે જો આ વખતે આમ આદમી પાર્ટીને અહીંથી નહીં જીતાડો તો ભારતીય જનતા પાર્ટીનું કામ એમનેમ થઈ જવાનું છે. એને ખબર છે કે આ લોકો થાકી જવાના. એક દિવસ કોંગ્રેસને થકવાડી દીધી, આમ આદમી પાર્ટીને થકવાડી દીધી. અને આ જે કામ ભાજપ કરે છે એ ભાજપની સૌથી મોટી માસ્ટરી છે. તો આપ સૌ સાથીઓને અમે વિનંતી કરવા આવ્યા છે કે અમે સુરતની અંદર આ વખતે મેયર બનાવવા જઈ રહ્યા છે. પાર્ટીએ મને આદેશ કર્યો કે મનોજભાઈ તમે પણ લડો.
આપણી ઉપર એફઆરઆઈઓ થાય, આપણા ઉમેદવારો ઉપર અનેક પ્રકારના હુમલાઓ થાય, આપણે મજબૂતીથી લડવું પડશે. સુરતને નેતૃત્વ આપવાની જરૂર છે. સુરતને નેતૃત્વ સાથે આપણે વિશ્વ કક્ષાનું શહેર બનાવવા માટે, એક મોડેલ શહેર બને એના માટે આપણે સૌએ કટિબદ્ધ થવું પડે. અને આ આદેશને સ્વીકારી અને આજે હું પણ આ મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહ્યો છું. આજે આ એક વિસ્તારની અંદર નહીં, સુરતના તમામ વિસ્તારમાં હાવણો લડે છે. તમારા જે પણ સગા સંબંધી મિત્ર મંડળ જ્યાં પણ રહેતા હોય, જ્યાં પણ તમે કામ કરતા હોય, ઉઠતા હો, બેઠતા હો, ત્યાં એક વાત કરો કે આ વખતે હાવણો ચલાવો. હાવણો ચલાવશો તો બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. હાવણો ચલાવશો તો બાળકો માટે શાળાઓ બનશે. હાવણો ચલાવશો તો સારી આરોગ્યની સુવિધાઓ ઊભી થશે. હાવણો ચલાવશો તો ભાજપનો અહંકાર ઓછો થવાનું કામ થવાનું છે. આપ સૌ ફરીથી એટલા બધી મોટી સંખ્યામાં આજની અહીંયા સભામાં અમે જ્યારે જ્યારે આવ્યા ત્યારે અમને આશીર્વાદ મળ્યા છે. આજે પણ તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો એ પ્રમાણ છે કે સુરતની અંદર સંપૂર્ણ પરિવર્તન થવા જઈ રહ્યું છે. સૌનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. એકવાર જોરદાર તાલીના નાદથી આપણે મનોજભાઈને વધાવી લઈશું. મિત્રો, મારે વિશેષ સમય નથી લેવો. એવા વ્યક્તિને અત્રેથી રજૂ કરવા છે કે લાખો યુવાનો જેમની પ્રેરણાથી રાજનીતિમાં આવ્યા છે, પૂરા ગુજરાતને જેની ઉપર આશાનું કિરણ છે, એવા આપ સૌ કોઈના લોક લાડીલા ગુજરાતની અંદર વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલી અત્રે ઉપસ્થિત છે. તો વિનંતી કરીશ કે આવો ગોપાલભાઈ અને આ જંગી સભાને આપ સંબોધન કરો. એકવાર જોરદાર તાલીના નાદથી આપણે ગોટવાલભાઈને વધાવી. મજા આવે છે ને? ભારત માતા કી જય. જવાન. ભૂકા કાઢી નાખે એવો માહોલ છે. અને ખાલી અહીંયા નહીં, હમણાં હું ઉધના, લિંબાયત, પાંડેસરા, ભાગળ, અઠવા આ બધા વિસ્તારમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, મારા ઘણા બધા વકીલ મિત્રો છે, એમને પૂછ્યું. પોલીસમાંય ઘણા ભાઈબંધો છે, એમની હારે વાત કરી, પત્રકારો હારે વાત કરી, સમાજના આગેવાનો હારે વાત કરી. એ બધાએ કીધું છે કે આ વખતે એવો હાવણો લાગશે ને કે ગંદકી આવતા 4.5 વર્ષ સુધી નહીં થાય ને એવી તૈયારીમાં પબ્લિક બેઠો છે. અને એમાં થયું એવું કે 2021ની ચૂંટણીમાં આ આખાય કતારગામ, વરાછા, મોટા વરાછા, સરથાણા, પૂણા, કાપોદ્રા આ બધા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી જીતી. તો બીજા વિસ્તારોના લોકોને એમ થયું કે લે આ તો થઈ શકે એવું છે, આ તો કરી શકાય, આ તો આપણે કરી શકીએ એમ હતા. અને લોકોને મનમાં હતું જ કે એ બાજુ થાય તો આ બાજુ કેમ ન થાય. એમાં ઉપરથી વિસાવદરની ચૂંટણી આવીને હું જીત્યો એટલે ઓલી બાજુ પાકું થઈ ગયું કે આ તો મારું બેટું દોડે એવું છે, હાલે એવું નહીં. એટલે ઈ હાપદા થઈને બેઠા છે ને. નકરો આનંદ જ આવે છે. પણ આવો પ્રેમ ક્યારે મળે? જ્યારે તમે નેતા બનીને નહીં, નેતા બનીને કામ કરો તો પ્રેમ ન મળે. જનતાના ભાઈ બનીને, દીકરા બનીને, જનતાના સાથી બનીને જ્યારે કામ કરો ને તો જનતાનો પ્રેમ આવી રીતના મળતો હોય છે. ખાલી ખોટા 10-12 લંગરિયા ભેગા લઈને ફર્યા કરીએ તો એમનો કોઈ હારે આવે. અમે એમનામ ફરવી છીએ. પણ હું એમ કહેતો હતો કે વિસાવદરની ચૂંટણી પછી, 2021ની ચૂંટણી પછી આખા ગુજરાતની જનતાને એવું લાગ્યું કે કાંઈક તો થઈ શકે એમ છે. પબ્લિક બધી ચૂંટણીની રાહ જોઈને બેઠી હતી કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે અમે વિસાવદર વાળી કરીએ. ઓલું હોય ને એ લઈ ગયો ને હું રહી ગયો, એમ વિસાવદર વાળીનો લાભ વિસાવદર વાળાએ લીધો, બીજા કે અમારે લાભ લેવો છે, આવવા દો ચૂંટણી. અને આવી લ્યો કરો વિસાવદર વાળી બધાય. નાણાં તોડાવે જાય છે કે નહીં? પણ મિત્રો, આજે મારે કોઈ રાજકીય વાત નથી કરવી. ભલે હું આમ આદમી પાર્ટીના મંચ ઉપર ઊભો છું, આ ઉમેદવારોને તમે મત આપો એવું કહેવા આવ્યો છું, પણ સમજવા જેવી વાત છે એ બિન રાજકીય છે કે આ રાજકારણમાં તમારે અમને મત હું કામ આપવાનો, આમ આદમી પાર્ટીને કેમ? તો એનો દાખલો આપું કે આ મહેશભાઈ અણઘણ બેઠા છે. મજા આવી 5 વર્ષ બધાને? જ્યારે કયો ત્યારે હાજર, જે કામ હોપો એ કામ કરે,
હંધાઈને હારે ભળી જાય, મળી જાય, વાત સાંભળે, તોછડી વાણી નહીં, તોછડું વર્તન નહીં, ખોટો કાંઈ બહુ મોટો તામજામ નહીં, અને જે કાંઈ એની ક્ષમતા પ્રમાણેનું કામ મહેશભાઈએ 5 વર્ષ કર્યું. અમારોય નબળો સમય આવ્યો રાજકારણમાં, અમારા સાથીઓ આ વોર્ડમાંથી થોડાક વંડીઓ ટપી ગયા, પણ એ પછી તે મહેશભાઈએ સમર્થનમાં છો કે વિરોધમાં? હે એ કહેતા રહેજો, અમને ખબર પડે હું કેવું, નકરું નામ લઈને ન વયા જતા. હાવણા વાળી થાય એમ છે. આમાં પબ્લિક ને ભાજપના નેતા હાથમાં આવે ને તો કાન ફટ્ટામાં 2 હાવણા મૂકે એમ છે. આ તો શું છે, બધું વાટે બેઠું જ પબ્લિક. પણ હમણાં બાપલિયા હત્યાવી સુધી ખમી જાય, સરકાર આપણે આવે પછી ભલે તમતારે. પણ આ મહેશભાઈ અણઘણ, એને જનતાનું કામ કર્યું. તમે મને એમ કહો કે આ મહેશભાઈ આવા સારા માણસ તો હતા જ, ઉત્સુક માણસ હતા, ક્ષમતાવાન માણસ હતા, લોકોને નેતૃત્વ આપી શકે એવા કેપેબલ માણસ હતા, પણ આગળ ક્યાંથી આવી શક્યા? રસ્તો કયો આવ્યો એમના હાથમાં? જો આમ આદમી પાર્ટી ન હોત તો ભાજપ કે કોંગ્રેસ આ મહેશભાઈ જેવા આગેવાનોને આગળ આવવા દેત કે ન આવવા દેત? કોઈ દી નો આવવા દે. ચૈતર વસાવા હજડ બમ આગેવાન, પણ તમે વિચારો કે આમ આદમી પાર્ટી ન હોત તો ચૈતર વસાવા ક્યાં હોત? ક્યાંય ન હોત, ચર્ચામાંય ન હોત, ચિત્રમાંય ન હોત. એવા અનેક સારા સક્ષમ કેપેબલ આગેવાનો છે સમાજમાં, પણ એની જગ્યા કોઈએ ન કરી આપી. અમારા પ્રવીણ રામ હજડબમ આગેવાન 2015 થી ખેડૂતો માટે લડે છે. કોણે એને જગ્યા કરી આપી? અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ એને આગળ આવવાનો રસ્તો કરી આપ્યો. એવા અમારા ઈશુદાન ગઢવી, આ મનોજ સોરઠિયા, એકથી એક ચડિયાતા આગેવાનો, બ્રિજરાજ સોલંકી, આ બધાય હજડબમ યુવાનો આગળ ક્યાંથી આવ્યા? આમ આદમી પાર્ટીના માધ્યમથી આગળ આવ્યા છે. દોસ્તો, આ તમારો દીકરો અહીંયા ઉભો છે, ગોપાલ ઇટાલિયા, ક્યાંથી આગળ આવ્યો? હોશિયાર તો પહેલાય આટલો જ હતો, આટલી જ ખબર પહેલાય પડતી હતી, પણ પહેલા આમ આદમી પાર્ટી નહોતી તો કોઈ કઈ આગળ ન આવવા દીધા. આમ આદમી પાર્ટીને મત એટલે આપવો પડે કે આખા ગુજરાતમાં જેટલા પણ હજડબમ જુવાનો છે, કેપેબલ માણસો છે, સમાજનું દોડીને કામ કરે એવા માણસો છે, એને રાજનીતિમાં લઈ આવે છે, ઘડે છે, શીખવાડે છે, પ્લેટફોર્મ આપે છે, માઇક આપે છે, જરૂર જણાય ત્યાં ટિકિટ આપે છે, હોદ્દા આપે છે, અને ગુજરાતને સારા આગેવાનો આપવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. માટે આમ આદમીને મત આપવો જોઈએ. હજુ વિચારો એક વખત કે આમ આદમી પાર્ટી ન હોત તો ગોપાલભાઈ વિસલ મારતા હોત પોલીસ કોન્સ્ટેબલ તરીકે. બીજું શું કરતા હોત? લાય બસો, હું જમાદાર હતો, શું કરતો હોત? મારી જેવા માણસને, મહેશભાઈ જેવાને, ચૈતરભાઈ જેવાને કોણ રાજનીતિમાં આગળ આવવા દે? અહીંયા તો જે વર્ષોથી નેતા બનીને બેઠા છે એનું પૂરું જ થતું નથી. આપણો તો વારો કેદી આવે? આ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતભરના સક્ષમ યુવાનોને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આગળ આવવાનો અને લોકોને ઉપયોગી બનવાનો રસ્તો પૂરો પાડવાનું કામ કર્યું છે. તમે મને એમ કહો કે જે ઝાડ છાંયો આપે એની ડાળ કપાય કે એના થળીએ 2 લોટા પાણી નખાય? આમ આદમી પાર્ટીનું ઝાડ ઊભું થઈ રહ્યું છે. ગુજરાતભરના હજારો નાના માણસોને એક ટાઢક વળી છે કે આ જુવાનિયા કંઈક અમારી હાટું કરશે. હવે આમ આદમી પાર્ટીની ડાળ્યો કાપી કે થળીએ પાણી નાખવું એ તમારા હાથમાં છે. તમારું મન એમ કે આ ઝાડ મોટું થવું જોઈએ, હજુ વધુ યુવાનો આગળ આવવા જોઈએ, જનતા માટે લડે એવા છોકરાઓ ઉપર આવવા જોઈએ, એવું તમારું મન કે તો હાવણા દબાવી દેજો. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4 હાવણા દબાવશો ને તે દિવસે મેળ પડવાનો છે. અને આ બધા યુવાનો કોના માટે લડે છે? અમે કોના માટે લડીએ છીએ? કેટલી બધી FIR મારી ઉપર તો વોરંટ કાઢ્યું ચાલુ ચૂંટણીએ. 2020ના કેસનું વોરંટ 2026માં આવ્યું. તમે વિચાર, ભલે કાઢ્યું, કાંઈ વાંધો નહીં, ભગવાન એને 100 વર્ષ નો કરે અમારી સરકાર જોવા હાટું. મરવા નથી દેવાના એકય. બધા જીવતા રહે તો જોવે ને કે ગોપાલભાઈની સરકાર કેવી હાલે છે. પણ દોસ્તો,
આ કેવા પ્રકારની રાજનીતિ છે કે ફેસબુક ઉપર એક પોસ્ટ લખો તો પોલીસ પકડી જાય કે કેમ પોસ્ટ લખી ભાજપ વિરુદ્ધમાં, ક્યાંક કોમેન્ટ કરો તો ભાજપના ગુંડાઓ આવે, પોલીસ આવે, ધાક ધમકી કરે કે ભાઈ લખતો નહીં હો કાંઈ. આ કેવા પ્રકારનું રાજકારણ છે? જનતા બોલશે નહીં, ખાલી તમારા મત દબાવે, બટન દબાવ્યા કરે તો વાંધો નથી, મત આપ્યા પછી પ્રશ્ન પૂછે તો વાંધો આવે છે. અને પ્રશ્ન હું પૂછી લીધો, પબ્લિકે કઈ અઘરો પ્રશ્ન નથી પૂછ્યો, હાવ હેલો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 30 વર્ષથી તમને મત દીધા છે, હવે અમારા છોકરા ભણાવવાની વ્યવસ્થા ક્યાં? આટલો સરળ સવાલ ભાજપ વાળાને પૂછી નથી શકાતો. અને તમે વિચાર કરો કે અહીં સુરતની સરકારી શાળામાં ડ્રો સિસ્ટમ છે, ખ્યાલ છે બધાને? લકી ડ્રો. વેરા ઉઘરાવામાં ડ્રો કરતા હોય તો કે જેનું નામ આવે એટલા જ વેરો ભરવાનો, બાકીના નહીં ભરવાનો. વેરો બધા પાસેથી લેવાનો અને છોકરા ખાલી ડ્રોમાં નામ આવે એના જ ભણશે. આ કેવી વ્યવસ્થા? જેણે જેણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને વેરો ભર્યો છે એના તમામના છોકરા શાનદાર સરકારી શાળામાં ભણવા જોઈએ. એ સંકલ્પ અમારી આમ આદમી પાર્ટીનો છે દોસ્તો, એટલે તમારે અમને મત આપવાનો. અમારી પાર્ટી એમ માને છે કે નેતાના છોકરા જેવી શાળામાં જેવું શિક્ષણ મેળવે એવું જ શિક્ષણ એવી જ શાળામાં મત આપનાર મતદારોના છોકરાને મળવું જોઈએ. આમાં અમે શું ખોટું કીધું? આમાં ખોટી વાત શું છે? કહે છે કે વિશ્વગુરુ બનાવો છે દેશને, શાળા છે જ નહીં, વગર શાળા એ ગુરુ. નિશાળ નહીં, થોડી ઘણી હોય ના માસ્તર નહીં, માસ્તર હોય ના કોમ્પ્યુટર નહીં, કોમ્પ્યુટર માસ્તર 2 હોય ના લાઈટ નહીં, 3 હોય ના છોકરા નહીં, તોય દેશ વિશ્વગુરુ બનાવવાનો છે. કેવા કેવા સપના આપણને બતાવીને વયા જાય છે દોસ્તો. તમે કલ્પના કરો કે દુનિયાનો કયો એવો દેશ હોય જે દેશના બાળકોએ ભણવા માટે ડ્રોમાં ઊભું રહેવું પડે, આરટીઈ ના ફોર્મ ભરવા માટે કેટલી લાંબી લાઈનો લાગે. મને એ વાત દર ચૂંટણીમાં કહેતા બહુ શરમ આવે, દુઃખ થાય કે અનેક મા બાપ એવા છે જેણે મહેનત કરીને પરસેવો પાડીને ઘરમાં હોય એટલા બધા માણસોએ કામ કર્યું હોય, બહેનોએ કંઈક ટીકી ચોંટાડી હોય, સ્ટોન લગાડ્યા હોય, ધાગા કટિંગ કર્યું હોય, લેસ પટ્ટાનું કામ કર્યું હોય, વડીલ હોય તો ક્યાંક ચોકીદાર તરીકે સોસાયટીમાં ગોઠવાઈ ગયા હોય, જુવાન દીકરી હોય તો ક્યાંક બ્યુટી પાર્લરનું કામ કરી લે, અને ભાઈ હોય કંઈક બીજે કામ કરે, ને આખું ઘર મહેનત કરીને થોડીક લોન લઈને થોડા ઘરના નાખીને એક ગાળા ટાઈપનું મકાન ફાઇલ વાળું લઈ લે, અથવા એક ફ્લેટ લઈ લે 2 BHK નો, આખા ઘરના પરસેવાથી એક મકાન લે. અને પછી જ્યારે છોકરા ભણાવવા હોય તો દરેક મા બાપની ઈચ્છા એવી હોય છોકરાને કંઈક સારું ભણતર મળે તો અમારી જેવી વેઠ ન ઉતારવી પડે, એટલે એ આરટીઈમાં ફોર્મ ભરે. અને આરટીઈમાં ફોર્મ ભરે એટલે સરકારી સિંઘમો આવે કે તમારે ઘરનું ઘર છે, ચોરીને લાવ્યા છે. થાય છે કે નહીં આવું? ખોટી આ પાડી ખાચી? તમે પરસેવો પાડીને ઘર લ્યો, પછી જે આરટીઈમાં એડમિશન લેવાનું ફોર્મ ભરે, મા બાપનું કાળજું ફફડ્યા કરે કે કંઈક પકડાય નહીં જાવી, પકડાય નહીં જાવી, કોઈને ખબર તો નહીં પડી જાય ઘર છુપાયું છે. મહેનતથી લીધેલું ઘર છુપાવવું પડે ને બીકમાં જીવવું પડે. છોકરાને હારી નિહાળમાં ભણાવવા માટે એ મા બાપની પરિસ્થિતિ આ ભાજપવાળાને આ 30 વર્ષથી દેખાતી નથી કે કેટલી પીડા છે. મેં અનેક એવા વાલી અમને મળેલા છે કે જેના છોકરાને ખાનગી શાળા દબાવતી હોય કે તમારી ફરિયાદ કરી દેશું, તમે ખોટો આવકનો દાખલો કઢાયો છે. મારી જેવા માણસને કેમ તો હું કહી દઉં કે આવકનો દાખલો ખોટો છે, એક કાણી કોડીની કમાણી નથી તોય 1.5 લાખનો દાખલો કાઢી દીધો છે, એમ ખોટો છે. ઓલા ઊંધું પકડતા તમારી કમાણી વધારે છે ને દાખલામાં ઓછી લખી છે. હું તો એમ કહું કાંઈ છે નહીં, 1.5 લખીને દીધી, જા પકડ મામલતદારને કે કોરી કમાણીમાં છે ના દાખલા દેશ તું. અને અનેક એવા માણસો છે જેને એક રિક્ષા હાંકતા હોય એ કઢાવવા જાય એને 1.5 લાખનો દાખલો કાઢી દે. ક્યાંથી રૂપિયા આવે છે? પણ તમે વિચારો કે એક બાળકને ભણાવવા માટે મા બાપે લાચારી કરવી પડે, પોતે કંઈક ગુનો કરી રહ્યા છે એવો અપરાધ ભાવ ફીલ કરવો પડે, અંદરથી એમ લાગે કે મેં કંઈક ખોટું કર્યું, મેં કંઈક ખોટું કર્યું, એવી પીડા ભોગવવી પડે. એ કઈ વ્યાજબી વસ્તુ છે? અવળો મોટો ભારત દેશ, એમાં અવળું મોટું ગુજરાત રાજ્ય, ખટારા ભરાય એટલો વિકાસ, અને ભણતરની સુવિધા નહીં. કોઈક માણસ માંદો પડે તો આપણે ઓલા સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો આવે છે, મને ઘણાએ કીધું
કે તમારા ફેસબુકમાં મૂકો ને તો થોડુંક વધુ લોકો સુધી પહોંચે. ઓલો બીમાર માણસ હોય, એનો હાથ પગ મવડાઈ ગયેલો હોય, કાંઈ કમરે કાંઈ ઓપરેશન કર્યું હોય, એ ભાગના ફોટા પાડીને ફેસબુકમાં મૂકે કે આ રમેશભાઈ, છગનભાઈ, ગોપાલભાઈ ઇટાલિયા છે, એને અહીં કમરનું ઓપરેશન કરાવ્યું છે, એની પાસે પૈસા નથી, હેઠે ગૂગલ પે નો નંબર લખ્યો છે, બધા થોડું થોડું નાખો તો આને રિપેર કરાવીએ. આ લાચારી કેવી? ભારત દેશમાં જન્મેલા એક બાળક, એક પુરુષ, એક સ્ત્રી, એક વ્યક્તિની સારવાર આ ભારતની સરકાર ન કરી શકે. ગુજરાતની સરકાર કે સુરત કોર્પોરેશનની સરકાર એક માણસની હારી ઈલાજ ન કરી શકે તો શેનો વિકાસ, કોનો વિકાસ ને કેવો વિકાસ? લાચાર માણસે પોતાની લાચારીનો ફોટો પાડી નાખી દુનિયાને બતાવવો પડે કે મને અહીંયા ઓપરેશન કર્યું છે, જોવો ને હવે દ્યો પૈસા. આ કઈ હારી વાત છે? અનેક મહિલાઓ, અનેક વડીલો એનાય ઓપરેશન થયા હોય ને એના ફોટા ફેસબુક પર ફરતા હોય બારે માસ. આ કેટલો દુઃખનો વિષય છે કે માણસે પોતાની લાચારીના વિડીયો જાતે ઉતારીને ગામને બતાવવા પડે. તો ભાજપ વાળાને ઈ નથી દેખાતું કે કેટલાય માણસો આવી લાચારી લઈને ફરે છે. એને આપણે ઓલી કોમેન્ટ તરત દેખાય. કેમ કોમેન્ટ કરી? તને પૂછ્યા વગર કોમેન્ટ દેખાય, પોસ્ટ કરો તો દેખાય. પણ એક માણસ લાચાર પરિસ્થિતિમાં જીવે છે, જીવવા મરવા વાંકે જીવે છે, એ પીડા ક્યારેય ગાંધીનગર સુધી, ક્યાંય મુગલીસરા સુધી નથી પહોંચતી. અમે તમને એ વિનંતી કરવા આવ્યા છે કે રાજકારણમાં આવ્યા છીએ પણ રાજકારણીયા નથી. અમે તો વેદનાની વાત લઈને આ રાજકારણમાં આવ્યા છીએ. તમે અમારો હાવણો દબાવશો તો આપણે બધા ભેગા મળીને ગંદકી સાફ કરીએ કીશું. દોસ્તો, હાથે 30-30 વર્ષ સુધી પૈસા આપ્યા પછી આ હાલત, અને આમની પાસે આયોજન કાંઈ નથી. અહીં બેઠેલા દરેક માણસો જીવન આયોજનથી જીવતા હોય. એક એક વસ્તુનું આયોજન હોય બધા પાસે. નાનું મોટું આયોજન હવની પાસે હોય. મકાન લેવું છે તો કેવું લેવું છે, કયા એરિયામાં લેવું છે, કેવડી સાઈઝનું લેવું છે, ફર્નિચર બનાવવું તો કેવું બનાવવું, કેવડી સાઈઝનું બનાવવું, ક્યાં બનાવડાવવું છે, દુકાન કરવી છે તો કયા એરિયામાં, હેઠે લેવી છે, ઉપર લેવી છે, દુકાનની અંદર શું કરવું છે, છોકરા ભણાવવા છે તો ક્યાં ભણાવવા છે, કઈ સ્કૂલમાં ભણાવવા છે, એન્જિનિયરિંગમાં ભણાવવા છે, મેડિકલ સાયન્સમાં લઈ જવા, ગાડી લેવી તો કઈ ગાડી લેવી. દરેક ઝીણામાં ઝીણી વસ્તુનું આયોજન આપણને બધાનું હોય છે. આ આખી ભાજપની સરકારને કોઈને કાંઈ ખબર જ નથી કરવાનું શું છે. રોડ ખાતા વાળો રોડ બનાવી જાય, અહીંથી ચાલુ કરે, સામે પોગે તા વાહે ગટર વાળો હું રહી ગયો એટલે ઈ કે રોડ તોડો, નાખો ગટર. રોડ વાળો સરકારનો, ગટર વાળો સરકારનો, બેમાંથી એકેય ખબર નથી કે કરવાનું શું છે. પબ્લિકના કરોડો રૂપિયાનું પાણી વર્ષે કરી નાખે છે. એ બે જણા ભેગા બેહીને ઓફિસમાં મીટિંગ કરી લેતા હોય, પહેલા તો ગટર બનાવી લે, પછી હું રોડ બનાવું, તો લોકો હેરાન ન થવું પડે. આમની પાસે કોઈ આયોજન જ નથી. સુરત ડાયમંડ બુર્સ બનાવ્યું, 4000 કરોડનો ખર્ચો કર્યો. 4000 કરોડનો ખર્ચો કરીને ડાયમંડ બુર્સ બનાવ્યું. હવે હર્ષ સંઘવી વેપારીઓને ધમકી મારે છે કે બધા ઓફિસ ન્યા લઈ લો, નકર નહીં થવા જેવી થાય. તમે વિચારો ભાઈ, તો તમારે બનાવતા પહેલા હીરાના ધંધા સાથે સંકળાયેલા 50 ડાયા માણસો આરે મીટિંગ કરવાની જરૂર હતી. એક વાર નહીં, 50 મીટિંગ કરતા, બધા ભેગા મળીને નિર્ણય કરતા, તો આજે તમારું 4000 કરોડનું ડાયમંડ બુર્સ ખાલી ન રહેતું. આ તો પહેલા હું સૌથી મોટો, હું સૌથી મહાન એવું બતાવવા માટે બિલ્ડિંગ ખડકી દીધું. હવે ત્યાં વેપાર થતો નથી એટલે મૈધરપુરામાં, મિની બજારમાં જઈને ધમકીઓ મારે સંઘવીને એના માણસો કે જબરજસ્તીથી જાઓ ડાયમંડ બુર્સમાં. ભાઈ ડાયમંડ બુર્સ બન્યું છે, અહીંથી સીધી હોંગકોંગની ફ્લાઇટ ક્યાં, સીધી દુબઈની ફ્લાઇટ ક્યાં, બ્રિટન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુનિયાના જે દેશોમાં હીરા વેચાય છે, અમેરિકામાં, એ દેશની ફ્લાઇટ ક્યાં, 5 સ્ટાર હોટલો ક્યાં, જ્વેલરીની મોટી મોટી કંપનીઓ ક્યાં. જ્વેલરીની કંપની નથી, ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી નથી. હીરા તમારા સુરતમાં વેચવા તો કોઈક ડાયા માણસ પૂછ્યું હોત તો કોઈક કહેત કે સાની માની નો બેસ, આ ધંધીના ન કરાય. તમારે કોઈને કાંઈ પૂછવું નથી, બધું પોતાની રીતે નક્કી કરી નાખવાનું. ડાયો માણસ બધાને પૂછીને નિર્ણય લે, અને ગાંડો માણસ નિર્ણય પહેલા લઈ લે પછી ગામમાં પૂછવા જાય બરાબર કર્યું. અમે આમ આદમી પાર્ટીના માણસો એવી રીતે કામ કરીએ છીએ કે લોકો સાથે હળી મળીને ભળીને કામ કરીએ, લોકો કેય કામ કરીએ. અને એટલે અમારા નિર્ણયો, ભલે નાની પાર્ટી છે, નવી પાર્ટી છે, પણ આજ દિવસ સુધી અમારો એકેય નિર્ણય ખોટો નથી પડ્યો. અમારે અમારા નિર્ણય ઉપર પાછું નથી પડવું પડ્યું. હું કામ? કેમ કે લોકોને પૂછી નિર્ણય લઈએ. મને તમને જણાવતા ખુશી થાય
કે ભાજપના કેટલાક લોકોને નવી આંખો આવી છે. ઈ કે હું કામ કર્યું 5 વર્ષમાં? તમારી જેવા અંધભક્તોને પૂછતા કર્યા કે હું કામ કર્યું, નકર તમારા 30 વર્ષ વહી ગયા. પૂછું કોઈ દી? 30 વર્ષ તમારી સરકાર થઈ તેદી ન પૂછું હું કામ કર્યું છે. અમે 5 વર્ષમાં તમારી જેવા અંધભક્તોની બુદ્ધિ ઠેકાણે લાવવાનું કામ કર્યું. તમે પૂછતા થયા, પણ પહેલો પ્રશ્ન અમને જ પૂછ્યો. ન્યા પૂછવો તો ને, હોરી નાખે હરખા. પણ આ વિસ્તારમાં, આખા વરાછા વિસ્તારમાં વટથી કહી શકીએ, ગર્વથી કહી શકીએ એવું કામ થયું. આ છેલ્લા 5 વર્ષમાં તમે બધાએ હાવણો દબાયો, ઝાડુને વિપક્ષમાં બેસાડ્યું. આ મહેશભાઈ, અમારા પાયલબેન, ધર્મેશભાઈ, રચનાબેન, અનેક નેતાઓ એટલું બધું લડાઈ લડ્યા, સંઘર્ષ કર્યો કે છેલ્લા 5 વર્ષમાં એક કાણી કોડીનો પણ વેરો વધારો આ સુરતની અંદર થવા દીધો નથી. તમારા આશીર્વાદથી શક્ય બન્યું. નહીતર પહેલા દર 1.5-2 વર્ષે વેરો વધતો. એ ક્યાંથી લાવતા પૈસા? કરોડો રૂપિયાનો વેરો ઉઘરાવી જતા. તમારા આશીર્વાદથી 5 વર્ષ એમ નામ વગર વેરા વધારે કાઢ્યા છે. તો વિચારો બધાને કેટલો ફાયદો થયો રૂપિયામાં. બીજી વાત કે 40% જમીન જે ભાજપ કાપી લે છે, એ 40% જમીન કાપી લે છે શાળા બનાવવાના નામે, ફાયર સ્ટેશન બનાવવાના નામે, પોલીસ સ્ટેશન, આ તે એવું નામ વાપરે છે. પણ 40% જમીન કાપે એ ભાજપના મળતિયા બિલ્ડરોને ખૂણાના પ્લોટ વેચી નાખે સસ્તા ભાવે. અને એ પ્લોટ ઉપર ભાજપનો નેતા બિલ્ડિંગ બનાવે અને પાર્કિંગ વગરના હજારો બિલ્ડિંગ ખડકીને આપણી જેવાને વેચી માર્યા. બિલ્ડિંગ હોય, પાર્કિંગ ન હોય. તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટીએ છેલ્લા 5 વર્ષમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાગમાં આવેલો એક પણ સરકારી પ્લોટ વેચાવા નથી દીધો. એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. અમદાવાદમાં પ્લોટ વેચાયા, મારી પાસે આખું લિસ્ટ છે. કોઈ ભાજપ વાળો માગશે તો મોઢા ઉપર મારીશ. રાજકોટમાં પ્લોટ વેચાયા, વડોદરામાં વેચાયા, જામનગર વાળાએ પ્લોટ વેચી દીધા. સુરત એકમાત્ર એવું શહેર કે જ્યાં એક પણ પ્લોટ વેચાવા નથી દીધો. એ તમારા આશીર્વાદથી શક્ય બન્યું છે. અને હવે પ્લોટ તો અમે બચાવ્યા, પણ અમે જો હવે તમે આશીર્વાદથી મેયર બનશે તો એ પ્લોટ ઉપર કંઈક હારી નિહાળ્યું બનાવવાની અમારી મનની ઈચ્છાઓ છે. વિપક્ષમાં હતા તો ખાલી પ્લોટ બચાવ્યો, પણ પ્લોટ ઉપર જો સારી શાળા બનાવી હોય, રમતગમતનું મેદાન બનાવવું હોય તો તમારા આશીર્વાદથી અમારા આમ આદમી પાર્ટીના મેયર બને એવી અપેક્ષા હું વ્યક્ત કરું છું. સુરતની અંદર તમે વિચારો કે આખા ગુજરાતમાં આ નવી તો મહાનગરપાલિકા જાજી બની છે. પહેલા 8 હતી. જામનગર, ભાવનગર, સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ. આટલી મહાનગરપાલિકા હતી, હવે વધી ગઈ, 13-15 થઈ ગઈ લગભગ. જે દિવસે 8 મહાનગરપાલિકા હતી તે દિવસે અને આજે પણ ગુજરાતની કોઈ પણ મહાનગરપાલિકામાં મહાનગરપાલિકા સંચાલિત ધોરણ 11 અને ધોરણ 12 ની શાળા નથી. સુરતમાં પણ નહોતી. 2021માં તમે ઝાડુ દબાયું. આ મહેશભાઈ, ધર્મેશભાઈ, પાયલબેને સંઘર્ષ કર્યો અને આજે આપણે ગર્વથી કહી શકીએ કે સુરતમાં કોર્પોરેશન સંચાલિત 11-12 ની શાળાઓ ચાલુ થઈ છે અને પાછી વરાછામાં ચાલુ થઈ છે. આ તમારા આશીર્વાદથી થયું. ગુજરાતની એક પણ મહાનગરપાલિકામાં આજે પણ મહાનગરપાલિકા સંચાલિત 11-12 ની શાળા નથી. અહીં છે. મને તમે બધા કહો, સારું કહેવાય કે ખરાબ કહેવાય? એ કોના કારણે થયું? તમારા પોતાના મતના કારણે. તમે તમારું સારું કરવાનું બટન દબાવ્યું ને એટલે સારું થયું. દોસ્તો, એના કરતા પણ સારી વાત કે આખા ગુજરાતની મહાનગરપાલિકાઓમાં મહાનગરપાલિકા સંચાલિત 50 બેડની હોસ્પિટલો ગુજરાતમાં ક્યાંય નથી. આ માત્ર સુરતમાં ચાલુ થઈને ઈ પાછી વરાછામાં ચાલુ થઈ, કેમ કે હાવણો અહીંયા મૂકેલો છે. આ આટલું કામ તો થયું, પણ એ વિરોધ પક્ષ તરીકે થયું. સત્તા પક્ષ તરીકે તમારા આશીર્વાદ મળ્યા હોય તો શું ન થાય તમે મને કહો જઈ. અને શું થઈ શકે એ કહેતો જાઓ કે હજારો યુવાનો આપણા ભણે છે. પરિસ્થિતિ જોજો. હું કવિ ભાજપના નેતાઓને જનતાની પીડા દેખાતી નથી ને સંભળાતી નથી. અમને તો ઝીણામાં ઝીણી પીડા સમજાય, કેમ કે અમે આવીએ છીએ એવા પરિવારોમાંથી જેણે પીડામાં 35 વર્ષ કાઢ્યા હોય. મેં મારી બધી કહાની ટીવીના માધ્યમથી આખા ગુજરાતમાં મૂકી દીધી.
કે હું કોઈ કાંઈ આમ રાજકારણના ખાનદાનમાંથી નથી આવ્યો. એવડી પીડા વેઠતા 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 રાજકારણમાં આવ્યા છે કે હવે અમને બીજાની પીડા એ જ અમારી પીડા દેખાય છે. પણ હું તમને એટલી વાત કરું કે આપણા હજારો યુવાનો અત્યારે વરાછામાં, કતારગામમાં અને આખા સુરતમાં ભણે છે. અનેક યુવાનો જીપીએસસીની, યુપીએસસીની, જેડબલઈની, એનડબલઈટીની, ડિફેન્સની, પીએસયુની, પોલીસની, મામલતદારની અલગ અલગ એક્ઝામો, આઈલેટ્સ કરે છે, આઈસીએસની પરીક્ષા આપે છે, સીપીટી, સીએ બનવાની કોશિશ કરે છે, એન્ટ્રન્સ એક્ઝામો આપે છે. હજારો યુવાનો, આપણા દીકરા દીકરીઓ વાંચવાની, અભ્યાસ કરવાની તૈયારી કરે છે. પણ પરિસ્થિતિ જુઓ, અનેક પરિવારો મધ્યમ વર્ગના એવા છે કે જેના ઘર હાંકડા છે, નાના ઘરમાં રહે છે, ગાળા ટાઈપના મકાનમાં, કોકના પાર્કિંગમાં ભાડે રહે છે. હું પોતે પાર્કિંગમાં રહેતો તો 5 વર્ષ પાર્કિંગમાં રહ્યો કતારગામમાં. શેઠની ગાડી પડી હોય એટલે આપણે તો આમ સાઈડમાં હાલવા જેટલી જગ્યા વધી હોય. પાર્કિંગમાં એક રૂમ હોય, એક રસોડા, એક થોડુંક રસોડા જેવો ભાગ હોય અને એક ટોયલેટ બાથરૂમ. અનેક પરિવારો નાના મકાનમાં રહે છે. એના પરિવારમાં જે દીકરા દીકરીઓ ભણે છે એને વાંચવા ક્યાં જવાનું? ઘરમાં 5 સભ્યો હોય, વડીલ મા બાપ હોય, દાદા દાદી હોય, ઘર હાંકડું હોય, 2 BHK બી હોઈ શકે ને ગાળાવાળું હોઈ શકે, એક રૂમ ઉપર ને એક રૂમ હેઠે. છોકરા ભણે છે, છોકરાને મનમાં એમ છે કે ભણી ગણીને મારે આમાંથી બહાર નીકળવું છે. ક્યાં જાય વાંચવા? સોસાયટી એટલી હાંકડી હોય કે આજુબાજુમાં નકરો અવાજ થયા કરતો હોય, કંઈક વાર હોય, તહેવાર હોય, પ્રસંગ હોય. ક્યાં વાંચવા જાય છોકરા? કોઈ દિવસ ભાજપ વાળાને આ ચિંતા સમજાણીશ ખરી કે આ છોકરાને વાંચવા હાટુ એક મોટી લાઇબ્રેરી બનાવવી પડે? તમારા મતથી જો અમારા મેયર બને આમ આદમી પાર્ટીના, તો સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશન કંગાળ નથી, કરોડો રૂપિયાની આવક છે. આખા ગુજરાતમાં ન હોય એવી આલિશાન સેન્ટ્રલ એસી વાળી લાઇબ્રેરી આ સુરતમાં બની શકે એમ છે. તમારા આશીર્વાદની જરૂર છે. જે છોકરાઓને વાંચવું જ હોય, ભણવું જ હોય, શાનદાર સેન્ટ્રલ એસી વાળી લાઇબ્રેરીમાં જઈ શાનદાર ગાદી વાળી ખુરશીમાં શાનદાર ટેબલ ઉપર ચોપડી રાખીને વાંચે તો વધારે સારું પડે કે હાંકડા ઘરમાં હંકડાઈને ઊભો થઈને વાંચે સારું પડે? કયો જે બધા મને. અને મેં જે પરિસ્થિતિ કીધી, ખોટી કીધી, ખાચી કયો તો ખરા. મને પોતાને ખબર છે કે હું જ્યારે પાર્કિંગમાં રહેતો કતારગામ ત્યારે ભણતો તો નહોતો, પણ મારે કંઈક લખવું હોય, વાંચવું હોય, ટાઈપિંગ કરવું હોય લેપટોપમાં, મને પોતાને તકલીફ પડતી. બાનો ખાટલો એક બાજુ ઢાળ્યો હોય, ભાઈ હોય, કંઈક 2 મહેમાન આવ્યા હોય, કોઈક બીજા બૈરા બેહવા આવ્યા હોય, એ વાતો કરતા હોય, ક્યાં જઈને વાંચવાનું? હવડી મોટી ભાજપની સરકારના એક ખટારો ભરાય એટલા નકામા નેતાઓ ચૂંટણીમાં રોડે ચડ્યા છે. કોઈને આ વાતનો અહેસાસ છે કે નાના ઘરમાં, હાંકડા ઘરમાં રહેતો ગરીબ પરિવારનો દીકરો વાંચવા ક્યાં જાય? અમને એ પીડા દેખાય છે. શું કામ? કેમ કે અમે એવા જ પરિવારમાંથી આવીએ છીએ જે પરિવારમાં આજે આ છોકરાઓ જીવે છે. બીજી વાત કે આજ અનેક જુવાનો છોકરાઓ રમત ગમત તરફ આગળ વધ્યા છે. આપણે અનેક ક્રિકેટ મેચો યોજાય છે. પ્રીમિયર લીગ, ઇટાલિયા પ્રીમિયર લીગ, પટેલ પ્રીમિયર લીગ, ઉમરાળા પ્રીમિયર લીગ, આવી બધી અનેક પ્રીમિયર લીગ યોજાય છે. રમત ગમત તરફ આપણું યુવાધન આગળ વધી રહ્યું છે. બહુ સારી બાબત છે. રમવા ક્યાં જવું પડે? કોકના પાર્ટી પ્લોટમાં. સરકારને એ વાતની ચિંતા નથી કે 10, 20, 30, 40 કરોડનો ખર્ચો કરો તો આલિશાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુરતની અંદર બની શકે એમ છે ને આખા સુરતના જેને ભગવાને હુનર આપ્યું હોય સ્પોર્ટ્સનું, રમત ગમતનું, એવા જુવાનિયા ઇન્ડોર અને આઉટડોર ગેમ રમી શકે એવું કોમ્પ્લેક્સ અહીં બની શકે. રાજકારણની રમત રમાડે છે, અખાડો કર્યો, રમો, હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, જીકો. ક્રિકેટનું ક્યાં? બેડમિન્ટનનું ક્યાં? ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ, ક્યાં બધું? કોઈ ભાજપના નેતાને આ વાતની ચિંતા નથી કે આપણા છોકરાઓ જો રમત ગમતમાં આગળ વધે, અને જરૂરી નથી કે મેડલ લાવે તો જ રમવા જવા દેવા. રમત રમે એનું તન અને મન બે તંદુરસ્ત રહે, શરીરથી ફિટ રહે અને મનથી ફિટ રહે. કેમ કે રમતમાં એ પાવર છે. રમત આપણને ધીરજ, ધગશ ને સંયમ શીખવે. આજ આપણા સુરતમાં છોકરાઓએ કંઈક ક્રિકેટ સિવાયની પણ કાંઈ રમત રમવી હોય તો ક્યાં જવાનું? દોસ્તો, અમારું સપનું છે કે તમારા આશીર્વાદ મળે અને આમ આદમી પાર્ટીના સુરતમાં મેયર બને તો શાનદાર આલિશાન ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ધરાવતું એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ સુરતની અંદર બનાવવાનું આમ આદમી પાર્ટીનો એક સંકલ્પ છે. તમે મને કહો કે આવું કરાય કે ન કરાય? ભાજપ વાળાને તો એવું કઈ હુજે એમ નથી. અને ઇન્ટરનેટ ટેકનોલોજી જુઓ,
અત્યારે હું અહીં બોલું છું, આ કેમેરામાંથી લાઈવ આવે છે અને જામનગરમાં કોક ભાઈ વાડીએ પાણી વાળતા વાળતા મારો વિડીયો સાંભળતા છે. વાત સાચી કે ખોટી? ભાજપના નેતાની સભા વરાછામાં હશે તો આપણે ઘરે હુતા હુતા સાંભળી શકીએ એવી ટેકનોલોજી આવી. પણ તમે મત આપો અને જે કોર્પોરેટર ચૂંટાય એ સુરતની કોર્પોરેશનની સાધારણ સભામાં ઊભો થઈને શું બોલે એ લાઈવ આવે છે? તો કેમ નથી આવતું? ભાજપના હાવ હડબંબા જેવા નેતાઓ શું ઠોક ઠોક કરે છે એ લાઈવ આવે. પણ કોર્પોરેશનની અંદર, વિધાનસભાની અંદર નેતાઓ ઊભા છે શું બોલે છે? હું તો અહીંયા બહુ મોટી મોટી વાતો કરું છું. ગોપાલ ઇટાલિયા સ્ટેજ ઉપર બહુ મોટી મોટી વાતો કરે છે. વિધાનસભામાં જઈને હું કેટલું બોલ્યો એ ગુજરાતની સરકાર કેમ તમને બતાવતી નથી? તો તમને ખબર પડી જાય ને કે આ સ્ટેજ ઉપર સિંહ છે કે અંદર સિંહ છે. નકર સ્ટેજ ઉપર સિંહ હોય ને અંદર ગધેડા હોય એવા ઘણા જોયા છે અમે. સ્ટેજ ઉપર સિંહ હોય અંદર ગધેડા હોય એવા અનેક અમે જોયા, નજરે જોયા છે. આ વિસાવદર વાળાના આશીર્વાદથી હાવ હામે બેઠા હોય. અહીં આવે તો મારી નાખું, કાપી નાખું, કટકા કરી નાખું. ન્યા આવે તો કે ચીઠી લાવો વાંચી નાખું. એમ થોડું હોય. ન્યા ચીઠીઓ વાંચે છે. આથી જજ જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ થયેલ છે. આવા બેઠા છે અંદર. અને અહીંયા તો કે કટકા કરી નાખું, કાપી નાખું ને મારી નાખું. રહેવા દે ભાઈ, મારી તો નાખ્યા જ છે. હજુ તને બાકી લાગે છે મારી નાખું, કાપી નાખું? તો લાઈવ કેમ નું આવે? ટેકનોલોજી છે. ભાજપની જનસભા લાઈવ આવે, નેતાના ભાષણ લાઈવ આવે, કોર્પોરેશન લાઈવ નો આવે, વિધાનસભા લાઈવ નો આવે. જનતાને અંધારામાં શું કામ રાખો છો ભાઈ? તમે જેને મત આપ્યો એ માણા કેટલો પાણીવાળો છે એ જોવાનો તમને હક નથી? દબાવો હાવણો અને ઘરે સોફામાં બેઠા બેઠા ટેબલ ઉપર લાંબા પગ કરીને તમે કોર્પોરેશનની કાર્યવાહી જોઈ શકો એવી વ્યવસ્થા અમે કરવાની ઈચ્છા રાખીએ છીએ. સોફા ઉપર પગ રાખીને જોવાનું કે આ મહેશભાઈ અણઘડ શું બોલ્યા, ભાજપ વાળા શું બોલ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન શું બોલ્યા, મેયર શું બોલ્યા. અને ઘરે બેઠા બેઠા હુતા હુતા જોવો ને. આ તો કોઈને ખબર જ નથી પડવા દેતા કે શું હાલે છે. દોસ્તો, વિજ્ઞાન ટેકનોલોજી ખૂબ આગળ વધી છે અને આ ટેકનોલોજી આગળ વધી એનો લાભ જનતાને મળવો જોઈએ કે ન મળવો જોઈએ? અત્યારે એઆઈ આવ્યું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એઆઈ બધાય લગભગ વાપરતા થઈ ગયા. ફોટો બનાવી શકે છે. ચેટ જીપીટી ને બધા પૂછી લે છે કે ગોપાલ સાચું બોલે છે ખોટું. આ મોબાઈલમાં કાન પામ રાખીને ગોપાલભાઈનું ભાષણમાં શું છે એટલે ઓલો જવાબ આપે કે રેડી છે, 8 પાસ નથી. એ એવો જવાબ હામો આપે. બરાબર? હવે એઆઈ આવ્યું, અનેક લોકો એનો ઉપયોગ કરે છે, એને ફાયદો થાય છે, શીખે છે. નાની મોટી સરકારી અરજીઓ એઆઈ થી લખે છે, નાના મોટા કાયદાની માહિતી લે છે, ઘટના દુર્ઘટનાના સમાચાર લોકો એઆઈ થી લે છે. સારી ટેકનોલોજી આવે તો એનો ઉપયોગ જનતા માટે થવો જોઈએ કે ન થવો જોઈએ? હવે ગમે એ સારી ટેકનોલોજી આવે, ભાજપ પાર્ટી પોતાની પાર્ટીનો પ્રચાર કરવામાં ટેકનોલોજી વાપરે પણ સરકારી તંત્રને ટેકનોલોજી વાળું થવા દેતા નથી. અને એનો દાખલો આપું કે ભાજપનો સભ્ય બનવું હોય તો મિસ કોલ મારો તો બની જાઓ, પણ આવકનો દાખલો લેવો હોય તો ચપ્પલ લાઈનમાં મૂકવા પડે મામલતદાર ઓફિસની બહાર. ભાજપનો સભ્ય ઘરે બેઠા બની જાઓ તો આવકનો દાખલો ઘરે બેઠા કેમ નો આવે ભાઈ? તમારા સભ્ય બનાવવામાં ટેકનોલોજી. અને અમારે તમારું કામ પડે તો કે ચપ્પલ લાઈનમાં મૂક્યા હો, વારો આવે ત્યારે બોલાવી લેવો કે પીળી પટ્ટીઓ વાળા કોના છે. હું સાચું બોલું છું ખોટું? ચપ્પલ લાઈનમાં મૂકવા પડે છે કે નહીં? જાવું છે ચંદ્ર ઉપર ને લાઈનમાં મૂક્યા ચપ્પલ. ચંદ્ર ઉપર લઈ જવાના સપના બતાવે છે. મંગળ, ભાઈ મંગળ ઉપર નથી જવું, તું આવકનો દાખલો આપી જા ઘરે આવીને. આ દાખલો કઢાવો ને ઓલો દાખલો કઢાવો ને અહીંયા સિક્કો કરાવો ને અહીંયા સહી કરાવો ને આમાંથી નવરા નથી થવા દીધા. આટલી બધી ટેકનોલોજી કામની હું અને મજા જો. મામલતદાર કોનો? સરકારનો કે પબ્લિકનો? સરકારનો. મામલતદાર સરકારી માણસ છે. શિક્ષણ અધિકારી સરકારનો કે આપણો પોતાનો? પોલીસ કોની? સરકારની કે આપણી પોતાની? પોલીસ સ્ટેશનથી એક દાખલો કઢાવીને મામલતદારને આપવાનો, મામલતદાર એના આધારે બીજો કાઢી દે, એ લઈને પછી શિક્ષણ અધિકારીને આપવાનો, ને ત્રીજો કાઢી દે એ તલાટીને આપવાનો. તો તમે ત્રણેય અંદર અંદર સમજી લો. ત્રણેય સરકારના છે તો તમે અંદર અંદર દાખલા દુખલી કરી લો ને ધોકે ધોકે આવી જાઓ, જે વધે એ અમારો.
તમારે મામલતદાર ઓફિસથી દાખલો કઢાવીને શિક્ષણ અધિકારીને આપવાનો. તો શિક્ષણ અધિકારી મામલતદાર પાસે સીધો લઈ લે ને ભાઈ. અમારો બધોય ડેટા તમારી પાસે પડ્યો છે. ક્યાં જન્મા, ક્યારે જન્મા, બાપા કોણ છે, બા કોણ છે, કઈ નાતના છે, કયા ધર્મના છે, કેટલું ભણેલા છે, બધું જ સરકાર પાસે છે કે નહીં? તો શેના રોજ ઉઠીને દાખલા? અને 10 કિલો દાખલાની થેલી ભરીને લઈને જાવ તો 1 કિલો ઝીણ્યા કોઈ આપે એમ નથી. પણ દાખલા તો દાખલે દાખલા દાખલે દાખલા, ચારે બાજુ દાખલા. તમે વિચાર કરો કે ટેકનોલોજીનો ઉપયોગ આપણા જીવનને સરળ બનાવવામાં કેમ નથી કરતા ભાજપ વાળા? કેમ કે ઈ એમ ઈચ્છે છે કે લાઈનમાં ઊભા રહે, નવરા થાય તો હામાં થાય, ઈ કરતા ભલે લાઈનમાં ઊભા. ટેકનોલોજી આવે, તમારે ભાજપનું કઈ કામ હોય તો નમો એપ આવી ગઈ છે, ખબર છે બધાને? નમો એપ એટલે એમ કે નમો રહ્યો વાંકા, નમો એપ એમ કે વાંકા રહ્યો પબ્લિક સરકાર પાસે. ખબર છે નમો એપ આવી બધાને? આ હું હાલ તમારી પાર્ટીનું કામ હોય તો નમો એપ, મિસ કોલ મારો તો સભ્ય, વેબસાઇટ. અને જનતાને એક સામાન્ય તલાટી મંત્રીનું કામ પડે ને તો સુરતથી 10 ધક્કા અમરેલી જુનાગઢ ખાવા પડે છે ને તોય તલાટી તો આખો દિલ્હીનો મુગલ સલ્તનતનો જહાંગીર બાદશાહ હોય એવું વર્તન કરે. જહા બનાય કે હું તમારી પાસે દાખલા કઢાવવા આવ્યો છું, દાખલા કાઢ દો. તો કે નહીં, બીજા ધક્કે આવજો. અને એની પાસે પાગ્યા હોય પાછા, જહા બનાના પાગ્યાઓ બેઠા હોય પંચાયતની બહાર. ખોટું હોય તો ના પાડો. તો ટેકનોલોજી કેમ નહીં? હું જુનાગઢમાં બેઠો હોઉં કે બસમાં બેહીને તારાપુર પહોંચ્યો હોઉં, ક્યાંય સરથાણા હોઉં, મોબાઈલથી મિસ કોલ મારું સભ્ય થઈ જાવ તો ઈના ઈ મિસ કોલથી એક દાખલો ઘરે નહીં આવી જાય? મોકલો ને. ના, ઈ કે ઈ ન થાય. સભ્ય બનો, મત આપો અને પછી ધંધે વળગો. દોસ્તો, આ પરિસ્થિતિ બદલવી જોઈએ કે ન બદલવી જોઈએ? કયો મને, બદલવી જોઈએ કે નહીં? તો કેવી રીતે બદલાશે અને કોણ બદલશે? તમે જાગૃત થશો, જાગૃત થઈને ઝાડુ દબાવશો. અને મેલે એવો જામ્યો છે કે એકવાર દબાવે મેળ નહીં પડે, 4 વાર દબાવશો ને તે દી આ કાંટ ઉખડે એમ છે. એક વારે તો જાય એમ હોત તો ક્યાં વાત હતી? દોસ્તો, કહેવા જેવા અનેક મુદ્દાઓ છે, પણ સમજવા જેવી હાવ ટૂંકી વાત ઈ છે કે તમે આમ આદમી પાર્ટીને મત આપશો તો તમારું જીવન બદલાશે. અને તમે નહીં આપો તો આમ આદમી પાર્ટી કે આમ આદમી પાર્ટીના નેતાને તો કાંઈ થઈ જાય એમ નથી. અમે બધા એક એક ચૂંટણી હારીને બેઠા છે. કાંઈ થઈ ગયું? જનતાનો મરો થાય, વિરોધ પક્ષ ન વધે, વિરોધ કરનારો અવાજ ન વધે તો સત્તામાં બેઠેલા માણસને હવા આવી જાય, એને અભિમાન આવી જાય, અહંકાર આવી જાય. શું છે એલા પણ એ હાલી ગયો હો. તમારા પ્રતાપે અમારું હાલે છે ને વિસાવદર વાળાને પ્રતાપે હાલે. નકર અમને કોઈ લોટો પાણી પેલા નહોતું દેતું કે આપ વાળાને નહીં. પેલા એવો આ માહોલ હતો. 2020માં હું આમ આદમી પાર્ટીમાં જોડાણો તો કંઈક સભામાં રેલીમાં જાય તો અમારા બુંગણ ઉપર માણા બેહે ને આમ આઘા ઉબડક બેહે. આપણા પાથણામ ન બેહે કે એમાં ન બેહે, ફોટો આવી જાય. ઉબડક બેહે પણ પલોટે વાળી નહોતા બેહતા, બીતા હતા. અને કેમ કે ભાજપ કોંગ્રેસે અફવા ફેલાવેલી ત્રીજી પાર્ટી નહીં હાલે. કીધું કાંઈ વાંધો નહીં, ત્રીજી હોય એ નહીં હાલે ને. અમે તો એ એટલે આમ આદમી પહેલી પાર્ટી છીએ, બી ભાજપ બીજી પાર્ટી, ત્રીજી ભલે ન હાલે, આપણે ક્યાં એની ઉપાધિ છે? એબીસીડી કરો એટલે એ ફોર આમ આદમી, બી અને એબીસીડી કાંઈ અમે બનાવી નથી ઘરે, એ તો વર્ષોથી હાલી આવે. એમાં પહેલી જ અમારી પાર્ટી છે, બીજી ભાજપ છે ને ત્રીજી ક્યાં હાલે એમ જ છે. તો અમે ક્યાં કહીએ છીએ ત્રીજી હાલ છે? ત્રીજી હાલે એમ જ નથી, અમે એમાં સેવી અને નથી હાલે એમ. ખોટી બળ ન કરો, એમાં ગમે એવું તમે મરદામ હવા ભરોથી બેઠું ન થાય. એને કમ્પ્લેટ મખાણીએ મૂકીને વાત પૂરી કરવી પડે. એટલે જે હાલે એવી પાર્ટી છે એ છે, નો હાલે એવી પાર્ટી બી છે, અને બાકીનું બધું જે હોય તે. આજે આ આટલી મોટી સંખ્યામાં બધા આવ્યા, ઠીક છે, આપણે હસતા હસતા વાત કરી. પીડા એટલી છે કે રોવા બેહીએ ને તો પાર આવે એમ નથી. લોનના હપ્તા ચડી ગયા છે, પગાર વધતો નથી, જીએસટી વાળા રિફંડ ટાઈમે પાછું આપતા નથી, આ બધા કોર્પોરેશન વાળા નત નવા કાગળિયા નાખ નાખ કરે છે. ગામડે જમીનોના અનેક કેસો છે, એમાં પ્રાંતોન, ટીડીઓન, મામલતદારોન કોઈ સીધા હાલતા નથી. રોવા બેસીએ તો પાર ન આવે એટલા બધા પ્રશ્નો આપણા જીવનમાં છે.
અને કદાચ તોય રોઈએ ને તો આપણા આંસુડાની આ ભાજપવાળા કદર કરે એમ નથી, એટલે દાંત કાઢતા કાઢતા પાડી દેવાના છે, હસતા મોઢે વિદાય આપવાની છે, દાંત કાઢતું રહેવાનું છે ને હાવણો મારતો રહેવાનો છે. નીકળો નીકળો નીકળો. રોવા દેહે મેલ નહીં પડે, કેમ કે એને આપણા આંસુની કદર નથી કે આ ખેડૂત, આ સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો વ્યક્તિ, નાની મોટી નોકરી કરતો સામાન્ય માણસ કેટલો દુખી છે એનો અહેસાસ ગાંધીનગરમાં કોઈને નથી. એ લોકો તો સંગીત ખુરશીની રમત રમે છે. દર 1.5 વર્ષે મંત્રી બદલાઈ જાય. હવે મંત્રી તમારું કરે કે એનું પોતાનું કરે? અને મજા જુઓ, એકનો એક માણસ પહેલા શિક્ષણ મંત્રી, આપણને એમ થાય બહુ હોશિયાર છે એટલે બનાવ્યો હશે. હજુ તો એને કાંઈ શિક્ષણમાં હું છે હું નહીં ગતાગમ ન પડે તો કે આને ફેરવીને આરોગ્ય કરો, આપણને એમ થાય ડોક્ટર હશે. હજુ એને આમાં ગતાગમ ન પડે, મને એવું લાગે કાલ ઉદ્યોગ મંત્રી બનાવી નાખશે, કે આપણને એમ થાય બહુ મોટો વેપારી છે. દર 1.5 વર્ષે આમ સાવણો મારે એમ મારી દેશે. મંત્રી તમારું કરે કે એનું કરે? તમે વિચાર કરો કે પહેલાના જમાનામાં એકવાર મંત્રી બનતો તો 5 વર્ષ સુધી એ માણસ મંત્રી રહેતો. શું કામ? કે સરકારની વ્યવસ્થા એટલી બધી વિશાળ છે કે એને સમજવામાં એક જિંદગી ટૂંકી પડે. અને અહીંયા 1.5 વર્ષના વારા આપ્યા છે. આ વખતે તારો વારો, એના પછી તારો વારો, એના પછી તારો વારો, જેનો આવી જાય એકવાર વારો એને થઈ જવાનું મૂંગું. કેમ કે ખિસ્સા ભરાઈ ગયા, ગોડાઉન ભરાઈ ગયા, માલ થઈ ગયો, બોલે તો પાડી ન દે, જેલમાં ન પૂરી દે. મિત્રો, આપણે ચિંતા કરવાની છે કે આ સંગીત ખુરશીની રમત હાલે છે. એકેય મંત્રી ચિઠ્ઠીથી વિશેષ કઈ બોલી શકતા નથી. चिट्ठी आवे એટલું બોલે, चिट्ठी आई है, भाजपा के कार्यालय से चिट्ठी आई है, विकास का बात लाई है. મિત્રો, હું તો એટલી જ વિનંતી કરું છું કે અમે રાજકારણમાં છીએ, રાજકારણીયા નથી, અને એટલે તમારા આશીર્વાદની અમને જરૂર છે. ભાજપમાં પૈસા છે, પોલીસ છે, ગુંડાઓ છે, મોટા મોટા માફિયાઓ છે, પૈસા ભાજપમાં રહી રહીને કમાણા હોય એવા મોટા મોટા આગેવાનો છે. અમારી હારે તો તમારા આશીર્વાદથી વિશેષ કાંઈ છે નહીં ને અમારે કાંઈ જોતું નથી જો તમારા આશીર્વાદ અમને મળે તો દોસ્તો. અને એટલે હું તમને વિનંતી કરું છું કે ચૂંટણી આવી છે, બહુ બધી વાતો આવશે. ભાજપના નેતાઓ હજુ તો 2 ખટારા અહીં ઉતારવા નક્કી કર્યું સુરતમાં, કેમ કે આ વખતે એને કોઈ પણ સંજોગોમાં અમને હરાવવા છે. અને અમને નહીં, અમારા નામે તમને હરાવવાની વાત છે આખી. કેમ કે અમે થોડા હારવાના, અમે તો પાર્ટી છીએ, બીજી ચૂંટણીમાં ઊભા રહેવું. પણ 5 વર્ષ સુધી વિરોધ પક્ષનો અવાજ ન હોય, જનતા માટે લડનારો ન હોય, અને ખાલું પડે તો ક્યાં ટેકો દેવાનો, ક્યાં જઈને વાત મૂકવાની, ક્યાં જઈને રજૂઆત કરવાની. એટલે એ અમને નહીં, પબ્લિકને હરાવવા માટે થઈને આખા ગુજરાતના ભાજપવાળા ધાડે ધાડા અહીંયા ઉતરવાના છે. અને અલક મલકની વાત કરશે, પણ 5 મુદ્દાની વાત કોઈ નહીં કરે. એક કે વરાછામાં કોલેજ ક્યારે બનશે, વરાછામાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ક્યારે બનશે, આરટીઓ નું સ્ટોપ અહીંયા મોટું આરટીઓ આખું ક્યારે ખુલશે. 5 મુદ્દાની વાત એકેય ભાજપીઓ નહીં કરે. બાકી કેરળની, કાશ્મીર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ બધું વરાછામાં ઉતારશે, પણ કોલેજની ચર્ચા નહીં કરે. આજ ભાજપના પ્રદેશ પ્રમુખ ભેસાણમાં સભા કરવા ગયા. ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર માનનીય ભેસાણમાં જઈને એને કેરળની વાત કરી. હવે અમારા ભેસાણના જનતાએ કોઈ દી કોઈ કેરળ ગયું નથી, તો શેની વાત? કેરળ પછી પશ્ચિમ બંગાળની વાત કરી. તમે એનું ભાષણ સાંભળજો. ન્યાય એને એમ કીધું, ભાઈઓ બહેનો તમે પશ્ચિમ બંગાળની હાલત જોવો. પણ હું કામ જોવી? તું અહીંની જો, પેલા અહીંયા જો, અહીંયા લુગડા નાય નથી જા, અહીંનું કે નહીં, પછી પેલા ન્યાનું જોવો. તો લાય દૂરબીન જો, ત્યાં બેઠો બેઠો જવાતું જ છે નહીં. ઈ કે મારા બહેનો ભાઈઓ, ઈ કે તમે બંગાળની હાલત જુઓ. ભેસાણમાં બેઠા બેઠા જોવાની. લઈ જાઓ બસું ભરીને જાઓ બંગાળ, બતાવો બંગાળ, 2 દી રોકાડજો, માતાજીને દર્શન બર્શન કરાવીને જાત્રા કરાવીને લાવો. તમારે હાલત બતાવી હોય તો બસું મૂકો. મેં મૂકી હતી ગાંધીનગર લઈ જવા. તમારે બંગાળની હાલત બતાવી છે તો ભેસાણમાં મૂકો વોલ્વો 500, અને ગામે ગામના માણસોને બેહાડો, ત્યાં ઉત્તરાખંડ, હરિદ્વાર બધે દર્શન કરાવજો, બંગાળ બતાવી આવજો હાલત, ને મૂકી જાઓ પાછા. ઈ નથી કરવું. માઇક હાથમાં આવે તો કે બંગાળની હાલત જોવો. અમારી જોવો, લુગડા ફાટી ગયા, જોડા વગરના થઈ ગયા. અમારી હાલત તો કોઈ જોવા વાળું નથી. બંગાળનું બંગાળ વાળા જોશે. ન્યાય તમારી પાર્ટી નહીં હોય કે બધા નમાલા જ ભેગા થયા? તમારી પાર્ટીના ન્યાય હોય એને ક્યાં કાંઈક હરખો વિરોધ કરે? હાવ આવું હાલે. કોઈ જનતાના મુદ્દાની વાત નહીં.
મેં જે વાત કરી એ તમે દિલમાં ઉતારજો. મેં શિક્ષણની વાત કરી, મેં આરોગ્યની કરી, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, દારૂ ડ્રગ્સની વાત તો બાકી રહી ગઈ છે. બીજી સભામાં આવજો, ન્યા કહીશું. હા, આપણો ટાઈમ પૂરો થાય છે, આપકા સમય ખતમ હોતા હૈ. અબ તમારા બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી, ભારત માતા કી જય જવાન. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાલીના નાદથી આપણે ગોપાલભાઈને વધાવશું. આપ આટલી મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત થયા આમ આદમી પાર્ટી વતી આપ સૌ કોઈનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું ભીખુ દાદા લાખાણીને વિનંતી કરીશ કે અત્રે સ્ટેજ પર